हेलो विद्यार्थी मित्रों, विज्ञान वेबी धर्मेश ઠક્કર YouTube ચેનલ હું ધર્મેશ ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટર ની અંદર એક સરસ મજાનો ટોપિક લીધો છે જેનાથી તમે બધા લોકો પરિચિત છો ને મને ખ્યાલ છે વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ આ બધા ટોપિકોને જે છે એ નવા સમજીને સ્કીપ કરવાનું વિચારી રહ્યા છે। તો હું તમને કહી દઉં શરૂઆતમાં કે વિદ્યાર્થી મિત્રો માત્ર આ એક વિડીયોની અંદર તમે સમય ફાળવજો, તમારો ટોપિક આ પરીક્ષામાં આવશે તો ગેરંટી સાથે કહું તમને સાવ સરળ લાગશે, પણ હા શરૂઆતમાં કીધું કે આ ટોપિકને સમજવો પડશે અને આપણે સમજીને જ આગળ વધવાના છીએ। આપણે અહીંયા જરાય કોઈ પણ ટોપિકને ગોખાવાના નથી। હું શરૂઆતમાં કીધું કે જે વિદ્યાર્થી આ ટોપિકને ગોખે છે ને એના માટે આ ટોપિક થોડોક ટ્વિસ્ટેડ કહી શકાય, અઘરો ના કહી શકાય, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ ટોપિક કરતી વખતે થોડોક સમજૂતીમાં સમય માંગી લે છે અને સમય જ માંગવાનો છે, ટોપિક અઘરો નથી। શરૂઆતમાં હું કહી દઉં એક વખત આ વિડીયો તમે જોવો અને પરીક્ષા વખતે એક વખત વિડીયો જોઈને જજો, પછી તમે મને કહેજો કે આ ટોપિક તમને કેવું સરળ લાગુ છે, કારણ કે જેને સમજી લીધું હશે એ લોકો માટે આ ટોપિક એ સામ ચપટી બરાબર છે અને આનો કોન્સેપ્ટ સમજવો પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે આગળ એડવાન્સ લેવલે જશો કે કોલેજ લેવલે જશો તો આ ટોપિક તમને ભણવામાં આવવાનું છે। આ હું તમને શરૂઆતમાં એટલે કહું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટોપિક જોઈને ભાગે છે, ભાગતા નહીં। એક વખત આ વિડીયો જોઈ લો અને પછી તમે મને કહેજો આ વિડીયો પૂર્ણ થાય ત્યારે કે તમને આ વિડીયોની અંદર કેટલી સમજૂતી ખબર પડી છે કે જે તમને પહેલા ન હતી પણ હવે ખબર પડી ગઈ છે વિડીયો જોયા બાદ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આખા વિડીયોને છેલ્લે સુધી જોજો। આ ટોપિકને લગતા તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નો છે ને એ આની અંદર મેં સોર્ટ આઉટ કરાવ્યા છે। હા, વચ્ચે હું એવી વાક્યરચનાનો પ્રયોગ કરવા છું કે ખાસ ધ્યાન રાખવાનો મતલબ કે જે ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને મેસેજ કરીને કીધું હતું કે સાહેબ આ ટોપિકમાં આ મુદ્દો ખબર નથી પડતી, હું અહીંયા જ કરાવવાનો છું। એટલે ખાસ ધ્યાન રાખજો, તમામ વિદ્યાર્થીઓની જે આ ટોપિકની અંદર આવતી મૂંઝવણો છે એને ધ્યાનમાં લઈને પણ મેં સમજૂતી લીધી છે અને બેસ્ટ ટુ એડવાન્સ મેં તમને સમજાવ્યું છે। આટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું એકડે એકથી તમને 100 સુધી લઈ જવાનો છું એટલે તમને એવું નહીં લાગે કે ટોપિક મેં તમને ગોખાવ્યો છું। એટલે ખાસ ધ્યાન રાખજો। શરૂઆતમાં તમને કહી દઉં પ્રશ્ન એવું છે કે બોનસ શેર એટલે શું, હું તમને કહી દઉં ઘણા બધા વિદ્યાર્થીઓને લાગે સાહેબ આ બોનસ અને બોનસ શેર, તો બોનસ શેર વિદ્યાર્થી મિત્રો શરૂઆતનો મેઇન ફંડામેન્ટલ ટોપિક જે બેઝ છે હું તમને સમજાવું છું। યાદ રાખજો, અત્યારે વર્તમાન સમયની અંદર આપણે બે પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ છીએ, એક રોકાણકાર અને બીજો કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સમજીએ છીએ। તો સૌથી પહેલો પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખજો આપણે રોકાણકાર, એનો મતલબ કે તમને રોકાણકાર બની જવાનું છે, શેર હોલ્ડર બની જવાનું છે અને હું કંપની બનીશ। આખા એક્ઝામ્પલને આપણે આમ કન્ટિન્યુ રાખવાના છીએ, તમે આ વસ્તુને સમજશો ને તો છેલ્લે શું તમને પરીક્ષાની અંદર આ મુદ્દો પૂછવાનો હશે ને તો પણ તમને યાદ આવી જશે કે સાહેબ આવું કંઈક ઉદાહરણ આપ્યું હતું। એ પરીક્ષાની અંદર આપણે પોતાને રોકાણકાર વિદ્યાર્થીને રોકાણકાર તરીકે માની લેવાનું, એના સામે રહેલી જે પેન છે અથવા એની સામે રહેલો જે પણ પક્ષકાર છે એને શું માની લેવાનું, કંપની માની લેવાનું। હવે બે પોઈન્ટમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે વિચારીએ કે આ શેર હોલ્ડરને કઈ રીતે ફાયદો કરે છે। શરૂઆતમાં કોન્સેપ્ટ છે તો તમને સમજાવવાનો છું, પછી આપણે એક એક મુદ્દો લેવાના છીએ। આ આખા ટોપિકની અંદર આવતા બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો હું કવર કરી લેવાનો છું, માત્ર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ। કદાચ 1% પર તમારા પાસે કોઈ સાહિત્ય ઓપન હોય ને થોડીક વાર માટે દરેક વિદ્યાર્થીને એક રિક્વેસ્ટ છે બરાબર કે તમે એને સાઈડમાં રાખી દો, કારણ કે સમજવું જરૂરી છે। કોઈ સાહિત્ય અત્યારે ઉપાડતા નહીં, તમારા મગજની અંદર હું આ વિડીયો પૂર્ણ થશે ત્યાં સુધી છેલ્લે એક પણ પ્રશ્ન નહીં રાખવા દો, તમારા મગજમાં જે પ્રશ્ન ઉદ્ભવવાના છે ને એ સમજૂતી પણ હું આ વિડીયોમાં કવર કરવાનો છું વચ્ચે જ, એટલે જરાય ટેન્શન ન લેજો, તમારો માત્ર ધ્યાન અહીંયા હોવો જોઈએ। હું ગેરંટી સાથે કહી શકું છું કે જે વિદ્યાર્થી એમ કે છે ને કે સાહેબ આ બોનસ છે હવે કે મને આવડે છે બરાબર, પરીક્ષાની અંદર તમે જેવા આશો છે સૌથી પહેલા આ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાની ઈચ્છા જાગશે, કારણ કે આ વિદ્યાર્થી મિત્રો આનો કન્ટેન્ટ બહુ ઓછો છે અને આ ટોપિકમાંથી 5 માર્કનો અથવા 3 માર્કનો ક્વેશ્ચન અથવા 4 માર્કનો ક્વેશ્ચન આવે છે તો તમને એમ લાગશે આ તો મારો સમય બચી ગયો ટોપિકના કારણે, કારણ કે ઘણા બધા આગળ એવા ક્વેશ્ચન છે કે જે તમારો સમય માંગી લે છે, તો પેપરની અંદર આ પ્રશ્ન તમારો સમય ચોક્કસ બચાવશે, સમજેલો હોવો જરૂરી છે બરાબર। શરૂઆતમાં હું વારંવાર એટલે કહું છું કે તમે ગોખવાનું વિચારી પણ રહ્યા હશો ને તો પણ હું તમને યાદ રખાવી દઈશ, મારી ગેરંટી છે બરાબર। ઓકે, હવે સૌથી પહેલી બાબત કે અહીંયા આપણે રોકાણકાર છે, શેર હોલ્ડર છીએ, આપણા પાસે કોઈ પણ કંપનીનો અત્યારે શેર છે, સાંભળજો, એનો મતલબ કે તમે રોકાણકાર છો એ વિચારીને માનવાનું છે, હું તો અહીંયા કંપની છું કે તમારા પાસે અત્યારે કોઈ પણ XYZ નામની કંપનીનો શેર છે, એનો મતલબ તમે કંપનીના વર્તમાન શેર ધારક છો। હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, હું કંપની છું, હું ABC કંપની છું અને તમારા પાસે રોકાણકાર તરીકે ABC કંપનીના શેર છે। હવે મારી કંપનીને ફાયદો થયો છે, મારી કંપનીને ફાયદો થયો છે અને હું જે છે મારા નફાના ભાગમાંથી તમને ડિવિડન્ડ ચૂકવું છું કદાચ ઇક્વિટી શેર ઉપર, તો વિદ્યાર્થી મિત્રો સરકારને મને દેખાડવું પડશે કે મારી કંપનીની અંદર એટલો ફાયદો થયો છે, એ ફાયદો હું મારા રોકાણકારોને વેચણી પાત્ર નફા તરીકે ડિવિડન્ડ સ્વરૂપે વેચવા માંગુ છું। અને તરત જ સરકાર આવીને શું કહેશે, ધર્મેન્દ્ર સાહેબ તમારી કંપનીને ફાયદો થયો છે તો એક કામ કરો, તમે એ ફાયદા ઉપર સૌથી પહેલા ટેક્સ ભરો।
ખબર પડી ગઈ તમને કોન્સેપ્ટ જે કહું છું બહુ બેઝિક કહું છું, શરૂઆતમાં મેં કોઈ અઘરી વાક્યના સમયે પ્રયોગ કર્યો નથી, કારણ કે મને ખ્યાલ છે વસ્તુ સમજાવવા માટે કરી વિદ્યાર્થી મિત્રો પેલા ફંડામેન્ટલ આનો બેઝ ક્લિયર હોવો જરૂરી છે. એટલે તમારા પાસે કંપનીનો શેર રહેલો છે અને હું કંપની છું, બરાબર, તો હવે હું કંપનીની અંદર ડિવિડન્ડ નહીં ચૂકવું. સાંભળજો, મને જે પણ નફો થયો હશે એને એક સરસ મજાની સામાન્ય અનામતના ભંડોળમાં હું રાખી દઈશ, અથવા તો જ્યારે પણ મેં મારી કંપનીના શેર બહાર પાડ્યા છે, બરાબર, તમને બધાને ખ્યાલ છે આગળ આપણે ટોપિક સમજી ગયા છીએ, શેર મૂડીના પ્રકારો અને શેર મૂડી પૈકી કઈ રીતે શેર બહાર પાડવાનો છે એના પ્રકારો આપણે સમજી લીધું છે. તો મારી કંપનીએ જ્યારે પણ આ એક્ઝામ્પલ તરીકે એમ સમજો 10 રૂપિયાનો શેર છે, સાંભળજો, આ 10 રૂપિયાનો શેર છે એને હું બહાર પાડું છું 20 રૂપિયા લેખે. એનો મતલબ કે મારી કંપનીની અંદરની કિંમત 10 રૂપિયા છે, હવે મને મૂડીની જરૂરિયાત ઊભી થઈ એટલે મેં શેર 20 રૂપિયામાં બહાર પાડ્યો. તો કંપનીની અંદર શેરની કિંમત કેટલી છે સાહેબ? આ શેરની કિંમત છે 10 રૂપિયા, સાંભળજો, પણ મેં બહાર પાડ્યું છે 20 રૂપિયા લેખે. તો આ 10 રૂપિયા મને શું થયો હશે સાહેબ? કંપનીને ફાયદો થયો હશે 10 રૂપિયાનો, જે આપણે કહીએ પ્રીમિયમથી બહાર પાડેલ છે. જ્યારે મૂળ કિંમતનો શેર એની વધારે કિંમતથી આપણે બહાર પાડીએ છીએ, તે જે વધારાની કિંમત છે વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવે છે પ્રીમિયમ. તો 10 રૂપિયા મને મળ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો મેં એની અલગથી અનામત રાખી છે, આગળ આપણે સમજવાના જ છીએ. તો એ અનામતમાંથી પણ મને કદાચ તમને જે છે એ બોનસ શેર આપવો છે ને તો હું આપી શકીશ. આ બે વસ્તુ ક્લિયર થઈ. સૌથી પહેલો કંપની નફો થયો છે, બીજી વસ્તુ કંપની જ્યારે પણ શેર બહાર પાડતા ત્યારે પ્રીમિયમથી બહાર પાડતા કે 10 રૂપિયાનો શેર, જ્યારે પણ એની મૂળ કિંમત 10 રૂપિયા ત્યારે કંપની એને બજારની અંદર નોંધાયેલા શેર તરીકે લિસ્ટેડ એને 20 રૂપિયામાં કરાવ્યો, તો 10 રૂપિયા એક શેર પાછળ કંપનીને વધારે પ્રમાણમાં મળ્યા છે. સરળ ભાષામાં કહું તો એના માટે એક પ્રીમિયમની રકમ ઊભી થઈ, એને આપણે સાઈડમાં રાખી, બરાબર. આ બે કોન્સેપ્ટ હતા. હવે અહીંયા આ કંપની તરીકે આપણે વિચાર્યું કે કંપનીને વધારે પ્રમાણમાં નફો થાય અને એના રોકાણકારને ડિવિડન્ડ સ્વરૂપે નથી વેચવો, પણ પ્રમાણસર સ્વરૂપે શેર આપવા છે, જેના ઉપર કંપનીને એક પણ રૂપિયો રોકાણકાર પાસેથી લેવો નથી. કોન્સેપ્ટ ક્લિયર થયો કે બોનસ શેર વિદ્યાર્થી મિત્રો વર્તમાન શેર ધારકોને શું કરવામાં આવે છે? પ્રમાણસર રીતે ફાળવવામાં આવે છે. આ બહુ બેઝિક વસ્તુ મેં તમને સમજાવી. હવે તમે કહેશો સાહેબ આ રોકાણકારના પોઈન્ટ ઓફ વ્યૂ તમને સમજાવું. તમારા પાસે મારી કંપનીના વિદ્યાર્થી મિત્રો ગમે તેટલા શેર રહેલા છે, સાંભળજો. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે મારી કંપનીનો એક શેર રહેલો છે. હવે એક શેર સામે કંપનીએ 2 શેર બોનસ શેર ઇસ્યુ કર્યા, જેના બદલામાં કંપની તમારા પાસેથી અવેજ સ્વરૂપે, નાણાં સ્વરૂપે, વિનિમયના માધ્યમ સ્વરૂપે એક પણ રૂપિયો ચાર્જ નહીં કરે. હું તમને ફ્રીમાં શેર આપીશ. સાંભળજો કે તમારા પાસે કંપનીનો જે છે જેટલા પણ શેર રહેલા છે એના બદલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક શેરની સામે હું તમને 2 બોનસ શેર આપીશ, જેના ઉપર હું એક પણ રૂપિયો ચાર્જ કરીશ નહીં. એનો મતલબ ધ્યાન રાખજો, કંપનીને વિદ્યાર્થી મિત્રો એ શેર ઉપર નાણાં મળવાના નથી. તમે વર્તમાન શેર ધારક છો. મારો કોન્સેપ્ટ ધ્યાન રાખજો, કેસ સ્ટડીમાં કામ આવી શકે છે કે બોનસ શેર હંમેશા વર્તમાન શેર ધારકોને નિયમન પત્રની જોગવાઈ અનુસાર પ્રમાણસર રીતે ફાળવવામાં આવે છે. આ મેં અર્થ અહીંયા તમને સમજાવી દીધો. પ્રમાણસર એટલે મેં તમને કીધું કે મારી કંપની તમારા પાસે એક શેરની સામે 2 હું બીજા બોનસ શેર આપીશ. એનો મતલબ કે તમારા પાસે 100 શેર રહેલા હશે અને એક શેરના બદલામાં હું 2 શેર તમને આપું છું, પ્લસમાં તમે મને એક પણ રૂપિયો ચૂકવવાના નથી. આ કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે આગળ આપણે વિસ્તૃત સમજવાના. તમે કે સાહેબ આનાથી કિંમતમાં શું ફેરફાર થશે, બધી બાબત વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટમાં સમજાવવાનો છું. હવે અહીંયા રોકાણકારને શું ફાયદો થયો? તો રોકાણકારને એ શેરના બદલામાં જે બોનસ શેર મળે છે એના ઉપર એક પણ રૂપિયો કંપનીને ચૂકવવાનો નથી. ધ્યાન રાખજો, તમને સમજવામાં ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થવી જોઈએ. આ ઘણી બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયની અંદર માર્કેટની અંદર લિસ્ટેડ શેરમાં જોવા મળે છે, જેનો ઉદાહરણ સહિત હું તમને સમજૂતી આપું છું. આ હતો મેઇન કોન્સેપ્ટ. બીજી બાબત ખાસ ધ્યાન રાખજો કે બોનસ શેર બહાર પાડવા અંગે વિદ્યાર્થી મિત્રો કંપનીના નિયમન પત્રની અંદર જોગવાઈ કરેલી હોવી જરૂરી છે. કારણ કે કંપનીનું નિયમન પત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન કંપનીનું આંતરિક વહીવટી બંધારણ દર્શાવતો દસ્તાવેજ છે. હવે એનામાં ઉલ્લેખ કરેલું હશે તો કંપની નિયમન પત્રની જોગવાઈ અનુસાર બોનસ શેર બહાર પાડી શકશે. જો એમાં ઉલ્લેખ નહીં કરેલો હોય તો એની તમામ સમજૂતી વિદ્યાર્થી મિત્રો આગળના ટોપિકમાં મેં મૂકી દીધી છે નિયમન પત્રની જોગવાઈમાં. એનો મતલબ કે સૌથી પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો બેઝ શું કહે છે કે કંપનીના નિયમન પત્રની અંદર બોનસ શેર બહાર પાડવાની જોગવાઈ હોવી જોઈએ. બીજી બાબત, જે પણ વ્યક્તિ શેરધારક છે એ કંપનીનો વર્તમાન શેરધારક હોવો જોઈએ. મતલબ કે એ શેરધારક પાસે કંપનીના વર્તમાન સમયની અંદર શેર હોવા ફરજિયાત છે. તમારા પાસે મારી કંપનીના શેર નહીં હોય ને વિદ્યાર્થી મિત્રો, તો હું તમને બોનસ શેર કેમ આપું મને કહો? તો જાહેર જનતા બધા આવીને કે સાહેબ તમે અમને આપો, હું દરેકને આપીશ તો અત્યારે હું એક પણ કોઈ ચાર્જ નથી કરવાનો. તો ફ્રી ઓફ શેરની વહેંચણી કરી કહેવાય. જે વર્તમાન શેરધારક નથી એ લોકો વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે વર્તમાન શેરધારક ન હોય એના પાસે પૈસા તો લેવાનો નથી, તો ફ્રીમાં થોડી ના આપવા જઈશ.
પણ વર્તમાન શેર ધારક હશે વિદ્યાર્થી મિત્રો તો જ હું એને આ શેર આપીશ. આ પહેલો ફંડા ક્લિયર હોવો જરૂરી છે. આ બે વસ્તુ મેં તમને એટલે સમજાવી કે કેસ સ્ટડીની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાના ક્વેશ્ચન પૂછી શકાય તેનામાંથી, અને એનામાં તમારો કોન્સેપ્ટ જે શરૂઆતમાં ચર્ચા કરી છે ક્લિયર હશે ને, ગેરંટી સાથે કહું તમને સમજેલું હશે ને વાંચેલો પણ નહીં હોય તો તમને યાદ આવી જશે કે ધર્મેન્દ્ર સાહેબે કંઈક આવી વાક્ય રચનાનો પ્રયોગ કર્યો હતો. અને વારંવાર મેં રિપીટ પણ કરી છે આ વિડીયોની અંદર. આ બાબત રિપીટ કરવા પાછળનો મારો અહીંયા ઇન્ટેન્શન જ છે કે તમે સાંભળેલું હશે, જોયેલું હશે ને સમજેલું હશે ને, હું ગેરંટી સાથે કહું ગમે તે લેવલની પરીક્ષા તમે આપતા હશો, એકમ કસોટી હોય, દ્વિતીય કસોટી હોય, વાર્ષિક કસોટી હોય, તો પણ તમને એમ લાગશે સાહેબ અમે તો સમજેલું છે, અમને જરાય ચિંતા નથી. પરીક્ષાની બારે કદાચ તમે ચર્ચા કરતા હશો, તમારો મિત્ર એમ કહેશે ને કે આ બોનસ છે, તમે એમ કહેશો મને આવડે છે. ગમે ત્યાંથી પ્રશ્ન આવશે ને વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યાન માત્ર અહીંયા હોવો જોઈએ. હું દરેક પ્રશ્ન એવી રીતે કરાવવાનો છું કે એમાંથી 1 માર્ક નો પણ પ્રશ્ન આવશે ને હું ગેરંટી સાથે કહું તમને એમ જ લાગશે બધું સાવ ઈઝી છે, સમજેલું હોવું જરૂરી છે, એટલે ખાસ ધ્યાન આપજો. હવે આપણે વાક્ય રચના એ સ્પર્ધા તમારા સંદર્ભ સાહિત્ય મુજબ આપણે લઈએ છીએ. તો શું કહે છે સૌથી પહેલા બોનસ શેર છે. અર્થ શું કહે છે આપણે લઈ લીધું છે પણ તોય આપણે લઈ લઈએ 1 માર્ક ની અંદર કામ આવી શકે. શું કહે છે કે સામાન્ય રીતે દરેક કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ અનુસાર કંપની તેના એકત્ર થયેલ નફામાંથી વર્ડ શું આવ્યો કંપનીએ પોતાના એકત્ર કરેલ નફામાંથી વિદ્યાર્થી મિત્રો શું કહે છે કોઈ પણ અવેજ વગર, કોઈ પણ અવેજ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કન્સિડરેશન, આ લોની ભાષા છે બરાબર. અવેજ એટલે સમથિંગ ઇન રિટર્ન, હું તમારા પાસે કોઈ પણ વસ્તુ લઉં છું એના બદલામાં હું નાણાં લેતો હોઈશ અથવા સેવા પૂરી પાડતો હોઈશ, તો એની અંદર કે છે કોઈ પણ પ્રકારનો અવેજ, એનો મતલબ કે અહીંયા કોઈ પણ નાણાકીય જે છે એ ટ્રાન્ઝેક્શન થશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. હું તમને કંપનીના બોનસ શેર આપું છું, વર્તમાન શેર ધારક છું, બદલામાં હું તમારા પાસેથી 1 પણ રૂપિયો નહીં લઉં. આ ધ્યાન રાખજો, આગળની ચર્ચા આવવાની છે. યસ, પછી તેના વર્તમાન શેર ધારકોને યસ શું કહે છે પ્રમાણસર, મેં તમને કીધું કે કોઈ પણ અત્યારે જો ઘણા લોકોને આ વસ્તુ સમજાવવાનો એટલે પ્રયત્ન કરું છું, તમે આગળ કોલેજ કક્ષાએ કે એડવાન્સ લેવલે જશો ને ત્યારે વસ્તુ આવશે. અને એકાઉન્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રોના લોટ્સ ઓફ સમ તમને આવવાના છે, હું ગેરંટી સાથે કહી શકું છું, કારણ કે આનો આખો ચેપ્ટર કોલેજ કક્ષાએ આવે છે, ઇવન સીએ કક્ષાએ પણ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કંપનીએ આ જનરલી વિદ્યાર્થી મિત્રોને એક સરસ મજાનો ઠરાવ અને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે કંપની તરફથી બરાબર, મંજૂર કરવામાં આવે, તો એની અંદર એવું લખેલું હોય કે 2:1. આની વાક્ય રચના તમને સમજાવવા માટે એટલે પ્રયોગ કરું છું, તમને ખબર હોવી જરૂર છે. તમે અત્યારે કોઈ પણ કંપની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો ને બોનસ શેર કંપની ઇસ્યુ કર્યા છે તો એની સમજૂતી હોવી જરૂર છે. હવે જનરલી લખેલો શું છે ખબર છે 2:1. તો આની સમજૂતી એમ કહેવામાં આવે છે કે તમારા પાસે કંપનીનો યાદ રાખજો પાછળથી કે 1 શેર રહેલો છે તો 1 શેરના બદલામાં વિદ્યાર્થી મિત્રો તમને 2 બોનસ શેર ફાળવવામાં આવશે. આ સાહેબ શા માટે કહો છો? કારણ કે ઘણા બધા આને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કારણે કંઈક બીજું જ વિચારી રહ્યા હોય. એ લોકો શું સમજે ખબર છે કે 2 શેરે 1 શેર, એવું નથી. મારી વાક્ય રચના ધ્યાન રાખજો, આગળ કોલેજ કક્ષાએ તમને આ પ્રશ્ન પૂછવામાં આવે છે ને તમને આ વસ્તુ ખબર છે ને, બહુ જેન્યુઇન બાબત કહેવાય કે કંપનીનો તમારા પાસે 1 શેર રહેલો છે એના બદલે તમને કંપની 2 બોનસ શેર આપશે. આવું વાક્ય રચનાનો પ્રયોગ કરવામાં આવે. તમને એમ કે કંપની 2:1 ની અંદર બોનસ શેર બહાર પાડવાનો મતલબ શું છે ખબર છે કે 1 શેર તમારા પાસે હશે ને તમને 2 બોનસ શેર આપવામાં આવશે. આનું અર્થઘટન થાય, આ ધ્યાન રાખજો, માત્ર તમારી સમજૂતી માટે છે. પરીક્ષામાં તમારી કક્ષાએ આ લખવાની જરૂર નથી, પણ કદાચ અપડેટ આવે તમારા પાઠ્યપુસ્તકમાં ને ઉદાહરણ આપેલું હોય તો આવી શકે છે. બીજી બાબત, યસ તમે સમજી ગયા, કેસ સ્ટડીની અંદર આ વાક્ય રચનાનો પ્રયોગ કરી શકે છે. ભલે બહુ એડવાન્સ લેવલની વાક્ય રચના છે પણ હું તમને એટલે જ સમજાવું છું કે કદાચ અત્યારે તો હું ગુજરાતની દરેક શાળાને ધ્યાનમાં લેવા આ વસ્તુની સમજૂતી આપું છું કે કોઈક શાળા કક્ષાએ જે પણ ફેકલ્ટી છે બરાબર, જે પણ ટીચર છે એ બહુ એડવાન્સ લેવલ નોલેજ ધરાવે છે બરાબર, તો આને કેસ સ્ટડી તરીકે પૂછી શકે. શું કરે ખબર? કંપનીના આટલા શેર છે, આટલા બદલામાં એને શું કરે છે આવું લખશે 2:1. એની વાક્ય રચનાનો અર્થ કરીને શું થાય કે જેના પાસે 1 શેર રહેલો હશે વર્તમાનમાં એને 2 બોનસ શેર આપવામાં આવશે. આ સરસ મજાની કેસ સ્ટડી જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે, તમે સમજી ગયા. હવે હું આનો પ્રયોગ કરવો નથી માંગતો કારણ કે તમારી ભૂલ થઈ શકે છે, એટલે તો તમે ધ્યાન રાખજો. હવે અમને ખબર પડી ગઈ કારણ કે આ વસ્તુ એડવાન્સ લેવલની છે અને વિદ્યાર્થી મિત્રો હું દરેક વસ્તુ તમને કોન્સેપ્ટ સહિત એડવાન્સ લેવલ સમજાવવાનો છું, કારણ કે જે પણ ફેકલ્ટી પેપર કાઢે છે એ કોન્સેપ્ટને ધ્યાનમાં લઈ પેપર કાઢશે. એવું નહીં વિચારે કે વિદ્યાર્થીએ ક્લાસની અંદર સમજતી વખતે એનું ધ્યાન ક્યાં હતું. આ ખાસ ધ્યાન રાખજો બરાબર. આ એક બાબત. યસ, વધારાના શેર આપે છે, ધ્યાન રાખજો. અહીંયા વધારાના શેર આપે એનો મતલબ કે બજારની અંદર આ શેર અસ્તિત્વ ધરાવતા નહીં હોય. આ જે પણ બોનસ શેર આપવામાં આવશે કંપની માર્કેટની અંદર વર્તમાન શેરધારકોને આપશે. માર્કેટની અંદર રહેલા શેરધારક એ જ વર્તમાન શેરધારકોને ન આપવામાં આવે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે રેજમ્યાનું અર્થઘટન કર્યું કે કંપની પાસે રહેલા જે શેર હશે એ શેર તો રહેવાના જ છે, પ્લસમાં વધારાના અનામતમાંથી શેર ફાળવવામાં આવશે.
બહુ સરળ ભાષામાં કહું ને વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની વાક્ય રચના કે કંપની પાસે જે અનામત રહેલી હશે ને એ અનામતને એ શેર મૂડીમાં કન્વર્ટ કરી અને વધારાના શેર આપશે. આ બહુ બેઝિક ફંડા મેં તમને કહી દીધું છે. આગળ વાક્ય રચનામાં આવશે, સંજોગો આવશે, કેવી રીતે આપવામાં આવશે એ પણ આવવાનું છે. એટલે આ પ્રશ્ન તમે સમજી ગયા ને, આમાંથી ઓછામાં ઓછો મારો શબ્દ યાદ રાખજો, એક પ્રશ્ન આવશે, તમે આને સ્કીપ નહીં કરી શકો. એટલે ખાસ ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સમજજો, બરાબર? યસ, હવે આપણે આગળ વધીએ છીએ. અર્થ થઈ ગયો અહીંયા ક્લિયર, કારણ કે 1 માર્ક ની અંદર અર્થ આવી શકે છે. બીજી બાબત, આ વસ્તુ ટોટલી એક્સ્ટ્રા છે, તમને લખવાની જરૂર નથી. કઈ વસ્તુ જે મેં કાઉન્ટ્સમાં લખી છે 2:1, બરાબર, 2:1 જેને આપણે કહીએ એ. ઓકે, પછી આવે છે વિદ્યાર્થી મિત્રો સંજોગો. હવે જનરલી તમને કહી દઉં કે સંજોગો અને કેવી રીતે આપવામાં આવે છે, આ બે વસ્તુને કમ્બાઈન કરીને 2, 3, 4 માર્ક્સ ની અંદર પૂછી શકાય છે, સેપરેટલી પણ આવી શકે છે. એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યારે બોર્ડ ઉપર તમે જોઈ રહ્યા છો આ ક્વેશ્ચન કમ્બાઈન કરીને 2 માર્ક ઓબ્લિક 3 માર્ક ઓબ્લિક 4 માર્ક. હું તમને અત્યારે શું કામ કહું છું, કારણ કે આનામાં વિધિ પણ આવેલી છે અને વિધિ પણ આપણે સમજવાના છે. એનો મતલબ કે આ ક્વેશ્ચન કરવું પડશે. હું શરૂઆતમાં એટલે કહું છું કે તમને ખબર પડશે એન્ડ ઓફ ધ મોમેન્ટ, યસ સાહેબ આટલો સરળ મુદ્દો હતો, અમે સમજ્યા ન હતા, અથવા સમજવામાં અમારી ક્યાંક સાહેબ કચાશ રહી ગઈ હશે, એને ધ્યાનમાં લઈ સાહેબ હવે અમને ખબર પડી ગયા બોનસ આને કહેવાય, બરાબર? આગળ તમને બહુ એડવાન્સ લેવલે કામ આવશે. યસ, બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, એના સંજોગો જણાવો. મેં તમને કીધા તો 2 જ સંજોગો છે કે કયા કેસની અંદર વિદ્યાર્થી મિત્રો આ બોનસ શેર ઇસ્યુ કરવામાં આવે છે. સૌથી પહેલો નહીં મંગાવેલ રકમ અને બીજો છે અનામત ભંડોળ. આ 2 વસ્તુ સમજવી જરૂરી છે. આગળ આપણે શેર મૂડીના પ્રકારો મેં તમને સમજાવ્યા છે. આગળ વિડીયો ન જોયો હોય તો અવશ્ય પ્રમાણમાં જોઈ લેજો. એ વિડીયો જોયા પછી તમને આ કોન્સેપ્ટ ખબર પડશે, પણ હું તમને અહીંયા બેઝિક સાથે જ કરાવવાનો છું કે નહીં મંગાવેલ રકમ. મેં તમને આગળ ચર્ચા કરી, એક્ઝામ્પલ તરીકે જો મેં અહીંયા આપ્યું છે, આપણે વિશેષમાં લઈ લઈએ. ચાલો આની અંદર જે છે આપ્યું છે, જો કે ઉદાહરણ તરીકે તમારી પાસે મારી કંપનીના, હવે આપણે ઉદાહરણમાં એવું માનીએ છીએ કે તમે રોકાણકાર છો અને મારી એબીસી લિમિટેડ નામની કંપની છે. સાંભળજો, એબીસી કંપની પાસે વિદ્યાર્થી મિત્રો શેર જે છે એ મૂડી ભંડોળ પૈકી જે છે જાહેર જનતા પાસેથી લેવાની છે, એનો મતલબ શેર બહાર પાડવાની છે. હવે મેં શેરની કિંમત 10 રૂપિયા રાખી છે, પણ મારો શબ્દ યાદ રાખજો, મેં તમારા પાસેથી પૂરેપૂરા ભરપાઈ રેખે નાણાં મંગાવેલ નથી. મેં તમારા પાસેથી માત્ર 7 રૂપિયા મંગાવ્યા છે વર્તમાન સમયની અંદર. શેરની કિંમત ખરેખર કેટલી છે સાહેબ? શેરની કિંમત 10 રૂપિયા લેખે છે, પણ સાહેબ તમે મંગાવેલ રકમ માત્ર 7 રૂપિયા છે અને ભરપાઈ થયેલી રકમ સાહેબ માત્ર 7 રૂપિયા છે. એનો મતલબ કે મારી કંપનીના જે છે શેરની કિંમત 10 રૂપિયા પૈકી મેં તમારા પાસેથી વર્તમાન સમયમાં 7 રૂપિયા લીધા, હજી 3 રૂપિયા મેં લીધા નથી, જે હું ભવિષ્યમાં તમારા પાસેથી મંગાવી શકું છું. પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કંપનીને પોતાની બજારની અંદર પ્રતિષ્ઠા વધારવી હશે ને તો આ કેસની અંદર કંપની શું કહેશે ખબર છે કે તમે વર્તમાન શેરધારક છો, અમારી કંપની તમારા પાસે ભરપાઈ થયેલા 7 રૂપિયાના શેર છે, જેની કિંમત 10 રૂપિયા છે, 3 રૂપિયા મંગાવવાના બાકી છે. હવે 3 રૂપિયા અમે તમારા પાસેથી મંગાવશું નહીં અને તમને જે છે પૂર્ણ ભરપાઈ થયેલા શેર તરીકે સાબિત કરશો. એનો મતલબ કે તમારા પાસે રહેલો શેર છે એના પર અમે 3 રૂપિયા માંગશું નહીં અને કંપનીના શેરની કિંમત પૂર્ણ ભરપાઈ લેખે જે છે એ 3 રૂપિયા લઈ લીધી છે એવું માનશું આપણે. અને એને કહેવામાં આવે છે આવી રીતે, શું તો કે નહીં મંગાવેલ એટલે કે અંશતઃ ભરપાઈ થયેલા શેરને પૂર્ણ ભરપાઈ થયેલ શેરની અંદર બોનસ શેર દ્વારા શું કરવાનો છે? યસ, બોનસ દ્વારા કન્વર્ટ કરવાનો છે. બહુ સરળ પંડા કહું, તમારા પાસે 7 રૂપિયાનો શેર છે, હું અત્યારે તમારા પાસે 3 રૂપિયા નહીં માંગુ, પણ હું શું કરીશ? આવી રીતે બોનસ શેર ઇસ્યુ કરીશ કે જેના બદલામાં હું તમારા પાસે રકમ પણ નહીં લઉં અને તમારા પાસે રહેલા જે શેર છે એની કિંમત પૂર્ણ ભરપાઈમાં કન્વર્ટ કરી નાખીશ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક એનો સંજોગ છે કે જ્યારે પણ કંપનીને અંશતઃ ભરપાઈ થયેલા શેર હશે વિદ્યાર્થી મિત્રો, એને પૂર્ણ ભરપાઈની અંદર કન્વર્ટ કરવા હશે તો પણ વિદ્યાર્થી મિત્રો આ શેર જે છે બોનસ શેર એ સ્માર્ટ પદ્ધતિ છે આવી રીતે શેરને પૂર્ણ ભરપાઈમાં કન્વર્ટ કરવાની. કારણ કે મેં તમારા પાસેથી 1 પણ રૂપિયો પાછળથી મંગાવ્યો નથી. 10 રૂપિયાનો શેર હતો, 7 રૂપિયા મંગાવ્યા, બાકીના 3 રૂપિયા નહીં મંગાવું. એના બદલામાં હું શું કરીશ? બોનસ શેર ઇસ્યુ કરીને તમને આપી દઈશ. અને તમે શું કહેશો? આ ધર્મેન્દ્ર સરે અમને જે છે એ બોનસ શેર આપ્યો, એના બદલામાં પૂર્ણ ભરપાઈ થયેલા શેર કન્વર્ટ કરી નાખ્યા. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે બજારની અંદર આવું કોઈ પણ ઇન્સિડન્ટ કોઈ કંપની કરે વિદ્યાર્થી મિત્રો તો કંપનીની પ્રતિષ્ઠા વધી જાય. રોકાણકારો એમ જ કે વર્તમાન શેરધારકો કે સરે અમારા પાસેથી બાકીના 3 રૂપિયા ન મંગાવ્યા અને શેરને ફુલી પેઇડ અપમાં કન્વર્ટ કરી નાખ્યો. આ ઇંગ્લિશની વાક્ય રચના મેં પ્રયોગ કર્યો, જેને કહેવાય ફુલી પેઇડ અપ શેર. તો વિદ્યાર્થી મિત્રો ફુલી પેઇડ અપ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આના કારણે થશે શું ખબર છે? આના કારણે કંપની એમ જ કહેશે કે અમે એ લોકો પાસેથી નાણાં લઈ લીધા છે, પણ ખરેખર એના બદલે બોનસ શેર આપ્યો છે.
હવે આ ફંડા મેં તમને જે સમજાવ્યો છે, ક્યાંય પરીક્ષામાં આવી વાક્ય રચનાનો પ્રયોગ કરતા નહીં. મને તમને સમજાવવું હતું એટલે મેં વર્તમાન સમયની અંદર ક્યાં જોવા મળે છે એ પણ તમને સાથે કહેતું આવીશ. એટલે તમને આખો મુદ્દો મેં સમજાવી દીધો. જોજો હવે આપણે વાક્ય રચનાનો પ્રયોગ કરીએ કે અંશતઃ ભરપાઈ થયેલા શેર પર નહીં મંગાવેલ રકમને ભરપાઈ કરવા માટે વિદ્યાર્થી મિત્રો નફા પૈકી બોનસ શેર આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે 10 રૂપિયાનો શેર છે, એના ઉપર 7 રૂપિયા ભરપાઈ થયેલી છે, તો બાકીની 3 રૂપિયાની રકમ હું તમારા પાસેથી કંપની તરીકે નહીં લઉં. એનો મતલબ કે ઓટોમેટિક તમારા શેરની કિંમત હું 10 રૂપિયા કરી નાખીશ અને એનો ઉપયોગ ક્યાંથી કરવામાં આવશે? ધ્યાન રાખજો, નફામાંથી કરવામાં આવશે. કયો નફો ક્યાંથી આવશે અને સમજૂતી આપણે આગળ લેવાના છે. બરાબર, આ ઉદાહરણ માત્ર તમારી સમજ માટે છે કે પરીક્ષાની અંદર તમે સમજી ગયા ને. યસ, કદાચ કેસ સ્ટડી બનાવી હોય વિદ્યાર્થી મિત્રો, વિષય વસ્તુને અનુરૂપ કેસ સ્ટડી બનાવી હોય ને, તો આ બહુ સરસ મજાનું એક્ઝામ્પલ તમે સમજી ગયા ને. વિષય વસ્તુને અનુરૂપ હું કેસ સ્ટડીની વાત કરું છું કે જે શાળાકીય કક્ષાએ વિષય વસ્તુને અનુરૂપ કેસ સ્ટડી પૂછવામાં આવે છે ને, તો વિદ્યાર્થી મિત્રો એ લોકોને આ આવી શકે છે. બરાબર, એટલે કેસ સ્ટડીને આને પણ કહી શકાય છે. કેસ સ્ટડી ખરેખર આ ટાઈપની હોઈ શકે છે. પણ ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્ન થાય કેસ સ્ટડી તો વિષય વસ્તુને અનુરૂપ ઉદાહરણ તમે આપો છો અને એના ઉપરથી વિદ્યાર્થીઓ પાસે તમે જવાબ મેળવવા માંગો છો, તો વિદ્યાર્થી મિત્રો કેસ સ્ટડીનો ભાગ કહેવાય. બરાબર, ઓકે, યસ. પછી આવે છે અનામત ભંડોળ, મતલબ એક રિઝર્વ ભંડોળ હશે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો કે કંપની નફો થયો હશે, તો કંપની નફો થયો હોય પ્લસમાં મેં તમને કીધું કે ખબર છે જ્યારે શેર બહાર પાડશું ત્યારે પ્રીમિયમ સ્વરૂપે રકમ મળેલી હશે, એને આપણે અનામત તરીકે રાખી હશે. હવે આ અનામતનો ઉપયોગ શું કરશે ખબર છે? એ લોકો એ અનામતને નફાના ભાગરૂપે જે છે એ સામાન્ય અનામતથી ઉપાડી એના બદલામાં શું કરશે? એ બોનસ શેર વર્તમાન શેર ધારકોને ઇસ્યુ કરશે. એટલે કંપનીની અંદર રહેલી જે અનામત છે એ અનામત ઘટી જશે, પણ ધ્યાન રાખજો કંપનીની જે શેર મૂડી છે એ બજારની અંદર વધી જશે, કારણ કે શેરની સંખ્યા બજારમાં વધી જશે. વર્તમાન શેર ધારકો પાસે શેર તો રહેલા જ છે ઓલરેડી, સાંભળજો, બજારમાં લિસ્ટેડ થયેલા છે એ તો શેર રહેલા છે, પણ કંપની જે છે એ અનામતમાંથી શેરની અંદર કન્વર્ટ કરી અને વધારાના શેર બહાર પાડશે. એટલે બજારની અંદર કંપનીની યાદ રાખ શું થશે? શેર મૂડી વધી જશે, રોકાણકારોની સંખ્યા વધી જશે. માર્કેટની અંદર શું ઇમ્પેક્ટ પડશે પણ આપણે સમજવાના છીએ. યસ, શું કહે છે કે જ્યારે કંપની પાસે વિશાળ અનામત ભંડોળ હોય, બરાબર, ધ્યાન રાખજો, કંપની પાસે વિશાળ પ્રમાણમાં અનામત ભંડોળ હોય પરંતુ ડિવિડન્ડ નથી આપવું. ધ્યાન રાખજો, શા માટે? મેં શરૂઆતમાં તમને કહી દીધો, ડિવિડન્ડ ન આપવું હોય ત્યારે બોનસ શેર આપી શકે છે. એક્ઝામ્પલ તરીકે વર્તમાન સમયની અંદર જે પોપ્યુલર કંપની છે મેં એના નામ લીધા છે, આનાથી વધારે છે હું તમને કહી દઉં, પણ તમે પરિચિત હો એવી બધી કંપની મેં નામ લીધા છે. સૌથી પહેલા આવે છે વિદ્યાર્થી મિત્રો વિપ્રો કંપની, બરાબર. પછી આવે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, બરાબર, એને પણ વર્તમાન સમયની અંદર 1:1 દિવાળી વખતે બોનસ શેર ઇસ્યુ કર્યો. 1:1 એટલે શું કે જેના પાસે એક શેર હશે એ લોકોને સામે બીજો એક બોનસ શેર આપવામાં આવશે. બીજી બાબત, વર્તમાન સમયની અંદર રિસેન્ટલી આજે હું વિડીયો બનાવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, ત્યારે ધ્યાન રાખજો બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE કે આપણા દેશનો જાણીતો જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે એને પણ પોતાના શેર, વિદ્યાર્થી મિત્રો BSE નો પોતાનો શેર રહેલો છે, માર્કેટમાં લિસ્ટેડ છે, એને પણ શું કર્યું છે વર્તમાન સમયની અંદર બોનસ ઇસ્યુ કર્યા છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ મારા પાસે છે, હું તમને એક્ઝામ્પલ માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું, આગળ આવશે કે મારા પાસે શેર રહેલો છે. હવે મારા પાસે જે શેર રહેલો છે ને એના બદલામાં મને બાકીના 2 શેર વધારાના મળશે. હવે તમે કહેશો સાહેબ શું સમજાવવાનો એ પ્રયત્ન, તમે અમને સમજાવો, હું માત્ર સમજાવવા માટે લઉં છું. પરીક્ષામાં તમને આનો ઉપયોગ કરવાનો નથી, સમજૂતી આપવાની નથી, પણ તમને ખબર પડે એટલે તમને આ વસ્તુ નોલેજ હોવો જરૂરી છે. સાંભળજો, વર્તમાન સમયની અંદર માર્કેટ પ્રાઇસ સાંભળજો કોની, તો કે BSE ની, સાંભળજો કેટલી છે ખબર છે? એપ્રોક્સિમેટ હું તમને કહું છું, ફ્લક્ચ્યુએશન થઈ શકે છે. વર્તમાન સમયમાં BSE ની પ્રાઇસ વિદ્યાર્થી મિત્રો બોમ્બે સ્ટોક એક્સચેન્જ ની પ્રાઇસ છે 5000 રૂપિયા. સાંભળજો, હવે એને વર્તમાન સમયની અંદર બોનસ શેર ઇસ્યુ કરો, અને બોનસ શેર કેમ ઇસ્યુ કર્યો ખબર? તમને જાણી નવાઈ લાગશે, બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. તો એને ઇસ્યુ કર્યો છે વિદ્યાર્થી મિત્રો 2:1. મેં તમને જે અહીંયા સમજાવ્યું એક કે જે પણ શેર ધારક પાસે BSE નો એક શેર હશે, બરાબર, એ શેરના બદલામાં કંપની એને 2 બોનસ શેર આપશે. હવે તમે કહેશો વાહ સાહેબ આ તો સારી બાબત કહેવાય. સાંભળજો, મારા પાસે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે મારા પાસે 10 શેર રહેલા છે, સાંભળજો, અને કંપની મને શું આપશે એના બદલે? એક શેરના બદલામાં 2 શેર આપશે. તો વિદ્યાર્થી મિત્રો મારા પાસે 10 શેર રહેલા હશે, તો 10 શેરના બદલામાં વિદ્યાર્થી મિત્રો મને એક શેર દીઠ, સાંભળજો, સામે કેટલા શેર મળશે? સાહેબ તમને સામે 2 શેર મળશે. એટલે મારા પાસે જો એક શેર હશે વિદ્યાર્થી મિત્રો, તો હવે મારા પોર્ટફોલિયોની અંદર સ્ટોક માર્કેટમાં કુલ કેટલા શેર રહેશે? સાહેબ કુલ શેર તમારા થશે
2 + 1 એનો મતલબ સાહેબ 3 શેર થઈ ગયા. ક્લિયર થયો શું કીધું? યસ સાહેબ, તમારા પાસે 1 શેર હશે, કંપની તમે સામે 2 બોનસ શેર આપશે. 2 બોનસ શેર આપે એનો મતલબ કે મારા પાસે 1 શેર હતો, 2 બોનસ શેર આવ્યા, ટોટલ મારા પાસે 3 શેર થઈ ગયા. હવે તમે કહેશો કે સાહેબ બજારની અંદર આની ઇમ્પેક્ટ શું પડશે? તો બજારની અંદર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આની ઇમ્પેક્ટ એવી પડશે કે સપોઝ અત્યારે વર્તમાન સમયમાં શેરના પ્રાઇસ કેટલા છે સાહેબ? 5000 છે. તો કંપનીએ મને 1 શેર એ સામે 2 શેર આપ્યા. હવે મારા પોર્ટફોલિયોની અંદર વિદ્યાર્થી મિત્રો મેં જેટલા ભાવે શેર લીધેલો હશે ને એ જ પ્રાઇસ રહેશે. શું કહું છું ખબર પડે છે? અત્યારે મારા પાસે 1 શેર રહેલો છે, તો 1 શેરના કેટલા છે સાહેબ? 1 શેરના રૂપિયા 5000 છે, બરાબર. અને મને બાકીના પ્લસ 2 શેર એડ થયા, ટોટલ કેટલા શેર થયા સાહેબ? હવે ટોટલ 3 શેર થયા. હવે આ 3 શેર થયાના બદલામાં વિદ્યાર્થી મિત્રો મારા પોર્ટફોલિયોની અંદર એવું નથી કે મને બાકીના 5000 ના 2 શેર મળશે. આ સમજો, ખાસ ધ્યાનપૂર્વક બાબત છે, કેસ સ્ટડીમાં પૂછવી હોય ને બહુ યુનિક ટોપિક તરીકે, તો યસ ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરી શકે છે. એટલે જ મેં આની સમજૂતી લીધી છે. હવે સાંભળજો, મારા પાસે કુલ કેટલા શેર થઈ ગયા? હું સાઈડમાં લખવાનો પ્રયત્ન કરું છું કે મારા પાસે સાહેબ કુલ શેર છે એ કેટલા થઈ ગયા? કુલ શેર સાહેબ તમારા પાસે 3 છે. સાંભળજો, જેની પ્રાઇસ કેટલી થશે ખબર છે? 5000 ભાગ્યા 3 થશે, અને પ્રમાણસર ફાળવણી કહેવાય. એનો મતલબ કે મારા પોર્ટફોલિયોની અંદર જે પ્રમાણે મેં શેર લીધા છે માર્કેટ પ્રાઇસ પ્રમાણે, આટલા જ રૂપિયા રહેવાના છે, પણ શેરની સંખ્યા વધી જશે, કિંમત પ્રત્યેક શેર દીઠ ઘટી જશે. આ તો મેઇન કોન્સેપ્ટ છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને નથી ખબર હોતી. આ હું તમને કીધું, તમારા પાઠ્યપુસ્તકની અંદર પાણી સમજૂતી થોડીક ઓછી આપી છે, કારણ કે બહુ એડવાન્સ લેવલે તમને આ ટોપિક નથી આપેલો. બાકી આના ચેપ્ટર આગળ આવવાના છે. આ વસ્તુ તમે આગળ કોલેજમાં જશો ને ત્યારે તમને કામ આવશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે હવે અહીંયા થશે શું? 5000 ના 3 શેર, એટલે પ્રત્યેક શેરની કિંમત કેટલી થશે ખબર છે? હવે કંપનીના શેરની કિંમત તમારા પોર્ટફોલિયોમાં પ્રમાણસર રીતે થઈ જશે. એનો મતલબ કે કંપનીના શેરની કિંમત એપ્રોક્સિમેટલી 1667 રૂપિયા અરાઉન્ડ થઈ જશે, પ્રત્યેક શેરની કિંમત તમારા પોર્ટફોલિયોની અંદર. હવે તમે કહેશો સાહેબ બાકી બધા રોકાણકારોના ખાતાની અંદર શું ઇફેક્ટ થશે? તો કાંઈ વાંધો નહીં, બાકી બધા રોકાણકારોના ખાતાની અંદર કાંઈ ઇફેક્ટ નહીં થાય, પણ ખાસ ધ્યાન રાખજો એની બજાર કિંમત શું છે ને, અને એને કયા ભાવે લીધા છે ને એની અસર આવશે. એનો મતલબ કે સપોઝ તમે કહેશો સાહેબ મેં 1 શેર છે, બરાબર, એ 1 શેર 4500 માં લીધો છે, તમને બાકીના 2 બોનસ શેર મળ્યા, અને તમારા પાસે સાહેબ 3 શેર થઈ ગયા. હવે આ 3 શેર થઈ જશે, બાકીની વસ્તુ ઇરેઝ કરાવ તમને સમજાવવા માટે. તો આ બાકીના જે 3 શેર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, તેની ઇફેક્ટ શું થશે? યસ સાહેબ, હવે અમે સમજી ગયા. તમે જે સમજાવવાનો પ્રયત્ન કરો છો એનો મતલબ ઈ જ કહેવા માંગે છે કે સાહેબ અમે 4500 નો 1 શેર લીધો છે ત્યારે વર્તમાન સમયમાં, એના બદલે કંપની અમને શું આપશે? યસ સાહેબ 2 બોનસ શેર આપશે, પ્લસમાં 1 શેર જે તમારા પાસે રહેલો હતો એ તો રહેવાનો છે, બરાબર. 3 શેર થયા, એનો મતલબ કે તમારા પાસે 4500 પોર્ટફોલિયોમાં બીએસસી નો સ્ટોક બોલતો હશે, પણ ભાગ્યા શું થઈ જશે સાહેબ? 1 શેર હવે નથી, કારણ કે બોનસ શેર 2 આપવામાં આવ્યો છે, 1 ના બદલે 2 બોનસ શેર આવું કીધું છે. એટલે તો તમારા પાસે 3 શેર હતા. હવે તમારા પોર્ટફોલિયોની અંદર પ્રત્યેક શેર, પોર્ટફોલિયો મતલબ જેમ સ્ટોક માર્કેટની અંદર બાય સેલ કરતા હશો, તમારા પાસે જે ડીમેટ એકાઉન્ટ હશે એની અંદર વિદ્યાર્થી મિત્રો હવે 1 શેરની કિંમત કેટલી થઈ જશે સાહેબ? બહુ ઈઝી ક્વેશ્ચન છે. 4500 ભાગ્યા 3 એટલે સાહેબ 1 શેરની કિંમત 1500 રૂપિયા થશે. હવે તમે સમજી ગયા ને, આની ઇફેક્ટ આમ આવશે. એક્ઝામ્પલ તરીકે કંપની 5000 નો શેર હતો, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું ઉદાહરણ બદલાવીને, કે તમારા પાસે 5000 રૂપિયાનો 1 શેર હતો, કંપનીએ 1:1 એટલે 1 શેરના બદલામાં 1 શેર આપેલો, મતલબ 1 શેર તમારા પાસે રહેલો હશે તો બાકીનો હજી એક બોનસ શેર આપવામાં આવશે. એનો મતલબ કે કુલ તમારા પાસે શેર કેટલા થઈ જશે સાહેબ? કુલ અમારા પાસે 2 શેર થઈ જશે સાહેબ. હવે એની ઇમ્પેક્ટ શું થશે બજારમાં સાહેબ? 5000 રૂપિયાના કેટલા શેર હશે? હવે વર્તમાન સમયમાં મારા ડીમેટ એકાઉન્ટમાં સાહેબ 2 શેર હશે, એટલે પ્રત્યેક શેરની કિંમત મારા ડીમેટ એકાઉન્ટમાં કેટલી થશે સાહેબ? 2500 થશે. આ વસ્તુ જે સમજાવું છું ને એ તમે જ્યારે કેસ સ્ટડી આવે ને કદાચ આ ટોપિકમાંથી ત્યારે આટલી બધી કામ આવશે. તમે એમ જ કે સાહેબ ઘણા બધા લોકો અહીંયા મિસ્ટેક કરી છે, પણ મારો પ્રશ્ન સાચો છે. તમે સમજી ગયા ને, હું અત્યારે ગુજરાતની દરેક શાળાને ધ્યાનમાં લે આ વસ્તુનો ટોપિક સમજાવું છું કે તમારી શાળામાં કેસ સ્ટડી આવતી હશે તમને એમ જ લાગશે વાહ સાહેબ વાહ, આ બધી વસ્તુ અમને ચોપડીમાં જોવા નથી મળતી. તો વિદ્યાર્થી મિત્રો બસ આ જ બાબતને ધ્યાનમાં લઈ મેં આ વસ્તુની સમજૂતી અહીંયા લીધી છે કે મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટોપિકનો જે મેઇન કોન્સેપ્ટ, જે બેઝ ફંડામેન્ટલ છે ને આ બાબત, એ ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં નથી હોતી, કારણ કે ચોપડીની અંદર પણ ઉદાહરણ આપેલું નથી. જો કે એમાં તમારો જે છે કોઈ પણ વાંક ન કહી શકાય, કારણ કે આ વસ્તુની સમજૂતી તમારી ચોપડીની અંદર બહુ સીમિત આપેલી છે, કારણ કે તમારી કક્ષાએ આટલી સમજૂતી જરૂરી છે. પણ વર્તમાન સમયે મેં તમને કીધું પેપર પેટર્ન ચેન્જ થઈ છે, અને ધ્યાનમાં લઈ
આ કેસ સ્ટડી તરીકે પૂછી શકાય, એટલે જ મેં આની સમજૂતી વિસ્તૃત લીધી છે. હવે તમારી શાળાકીય કક્ષાએ આ ટોપિક આવે છે અને જે પણ વિદ્યાર્થી આ વિડીયો જોવે છે, કદાચ કોઈ શાળાકીય કક્ષાએ વિડીયો ચાલુ હશે ને તો એમ લાગશે યસ સાહેબ હવે અમને સમજાઈ ગયું, અને કદાચ એ પણ ફેકલ્ટી હશે ને ખબર પડી ગઈ હશે કે ના આને કેસ સ્ટડી તરીકે આવી રીતે પૂછી શકાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ કેસ સ્ટડીમાં પ્રશ્ન પૂછવામાં આવે ને તો હું ગેરંટી સાથે કહી શકું છું કે આની સમજૂતી તમારા પાઠ્યપુસ્તકમાં બહુ સીમિત આપેલી છે. હું ટોટલી એમ કહી શકું છું કે મેં તમને એવું નોલેજ આપ્યું છે કે જે તમને આગળ ઇન ફ્યુચર એડવાન્સ લેવલે અથવા કોઈ ચોપડીની અંદર અપડેટ આવે છે ત્યારે તમને જોવા મળી શકે છે. અને મેં તમને પહેલા જ કીધું કેસ સ્ટડીના ભાગરૂપે આ ક્વેશ્ચનને યાદ રાખવું અતિ આવશ્યક છે. તમને આ કરીને જવું પડશે. આ કોન્સેપ્ટ એટલે મેં તમને સમજાવ્યું કે તમને ખબર હોવી જરૂરી છે, બરાબર? એટલે આ કોન્સેપ્ટ હવે આની અસર બજારમાં શું થશે જુઓ. મેં તમને આ વસ્તુ હવે સમજાવવાનો પ્રયત્ન કરવાની પાછળનું કારણ એ જ છે કે પહેલા આપણે ઉદાહરણ લઈ લીધો. હવે આ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો એની ઇમ્પેક્ટ બજારમાં શું થશે તમે સમજી ગયા છો. અને ઇમ્પેક્ટ શું થશે મેં તમને પહેલા જ કીધું કે તમારી કંપનીમાં અનામત રહેલી છે, અનામતના બદલામાં શેર બહાર પાડવામાં આવશે જે બોનસ શેર હશે, તો તમારી અનામત ઘટી ગઈ. તમારી કંપનીની શેર બજારની અંદર માર્કેટ કેપિટલ વધી જશે, શેર મૂડી વધી જશે, રોકાણકારો જે છે એ હવે સરળતાથી નાણાં રોકી શકશે. શા માટે? કારણ કે જે 5000 નો શેર હતો એની અંદર એકના સામે એક બોનસ શેર આપવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રોની કિંમત બજારમાં ટોટલી ઇમ્પેક્ટ થશે જ. શેરની કિંમત બજારમાં અડધી થઈ જશે પણ શેરની સંખ્યા વધી જશે. મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો, નકા ઘણા લોકો એમ કહેશે સાહેબ શેરની કિંમત તો અડધી થઈ ગઈ. અડધી થતી નથી, એની સામે શેરની સંખ્યા વધે છે. ટૂંકમાં અહીંયા શેરની સંખ્યા વધશે, એની કિંમત પ્રમાણસર રીતે મેં તમને કીધું ફેરફાર થશે. 1:1 એટલે શું 50-50 નો રેશિયો, નો મતલબ કે શેરની કિંમત 50% ઘટશે. અહીંયા મેં તમને સમજાયું કે બેની સામે એક શેર એટલે 3 શેર થયા. હવે ભાગ્યા 3 તમને કરવાના છે તમારા પોર્ટફોલિયોમાં રહેલો શેર, અને એ સમયે માર્કેટ પ્રાઇસ હશે એ પ્રમાણે. આ વસ્તુ સમજી ગયા. અને પ્રમાણસર ફાળવણી વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને ધ્યાનમાં લઈને કહેવાય. અમે એટલે તમને સમજાયું કારણ કે આ વસ્તુની સમજૂતી જોઈ લો ક્યાં આવી છે. યસ સાહેબ આ વર્ડ છે ને એ માત્ર એક લાઈન ની અંદર આટલા સેન્ટેન્સમાં લખેલો છે પણ આ ઘણું બધું કહી જાય છે. સમજી ગયા ને? ઓકે યસ. એટલે ટૂંકમાં આની અસર શું થશે આ જે મેં લખી છે ઇમ્પેક્ટ એ એક્સ્ટ્રા નોલેજ માટે છે પણ કેસ સ્ટડી માટે તમને સમજવું જરૂરી છે. જુઓ મેં તમને સમજાવી એ જ બધી બાબત. શું કંપનીની અનામતનું શેર મૂડીમાં રૂપાંતર. યસ સાહેબ હવે અમે સમજી ગયા. શા માટે? કારણ કે અનામતમાંથી ફાળવવામાં આવે છે. આયરો જવો વર્ડ બરાબર. ઓકે યસ. પછી શું કહે છે કે શેર મૂડીમાં વધારો, કે કંપનીની શેર મૂડી અને શેર કેપિટલ માર્કેટમાં વધશે. શું કામ સાહેબ? હવે શેરની સંખ્યા વધે છે. એટલે પહેલા એક શેર તો સાહેબ મારા પાસે 5000 નો, હવે 1:1 એટલે મને બોનસ શેર મળ્યો સાહેબ, શેરની સંખ્યા 2 થઈ ગઈ. તો બજારની અંદર શું થશે? શેરની સંખ્યા વધી. શેરની સંખ્યા વધીનો મતલબ એની લિક્વિડિટી તરલતા વધી જશે. અત્યારે તમને કોઈ એમ કહે છે કે 5000 નો એક શેર આ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો, તમને લેવો છે, તમને વિચાર થશે 5000 નો એક શેર લેવાય? સારી કંપની હતો. આ હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું, તમને અત્યારે લેવાનું નથી. હવે તમને કોઈ એમ કહે છે કે સાહેબ આ શેરની કિંમત અડધી કરી દઈએ, હાલો તો સાહેબ 2500 રૂપિયા. હા સાહેબ હવે લેવાય કારણ કે શેરની કિંમત ઘટી ગઈ પણ શેરની સંખ્યા વધી ગઈ. તો અહીંયા નાનામાં નાનો રોકાણકાર છે વિદ્યાર્થી મિત્રો, એ રોકાણ કરી શકશે. બરાબર. પછી શું કે છે? યસ શેરની બજાર કિંમત મેં તમને કીધી જો લખેલી છે. શેરની જે બજાર કિંમત છે એ બજાર કિંમત ઘટશે. કઈ રીતે ઘટશે? યસ સાહેબ પ્રમાણસર રીતે ઘટશે. મેં તમને આ સમજાવી એ બાબતને ધ્યાનમાં લઈ. બરાબર. હવે આ રેશિયો બદલી શકે છે. કોઈ કંપની એમ કહેશે કે 4 શેર જેના પાસે રહેલા હશે એને અમે 1 શેર આપશું, એવું હોઈ શકે છે. બરાબર. ક્લિયર? એટલે આ ધ્યાન રાખજો. એનો મતલબ કે નાના રોકાણકારો વધારે પ્રમાણમાં રોકાણ કરી શકશે મારા પોર્ટફોલિયોની અંદર. વિદ્યાર્થી મિત્રો ડીમેટ એકાઉન્ટમાં એક્ઝામ્પલ તરીકે અત્યારે 5000 નો એક શેર રહેલો બીએસસી નો, બરાબર, તો મને વેચવું હશે કમ્પલસરી, મને 5000 જોઈએ છે તો મને એક શેર વેચવું જ પડશે ને. પણ મારા પાસે વિદ્યાર્થી મિત્રો બીએસસી ના આવી રીતે બોનસ શેર થયા બાદ મારા પાસે એક શેરની કિંમત 2500 માં રહેલી છે ને મને માત્ર 2500 રૂપિયા જોઈએ છે તો હું એને વેચી શકીશ. પણ 5000 વાળો શેર હશે ને મને 2500 જોઈએ છે તો મને શેર કમ્પલસરી એક તો વેચવું જ પડશે કારણ કે એની કિંમત 5000 હશે. તો આમ વિદ્યાર્થી મિત્રો એની લિક્વિડિટી વધારે થઈ શકે કારણ કે શેરની સંખ્યા વધી ગયા. બહુ બેઝિક કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો છે. કદાચ વિદ્યાર્થી તમને એવું લાગે તો આ વસ્તુના વિડીયોને પિનઅપ કરી રાખજો. આપણા સોશિયલ મીડિયાના માધ્યમો અંદર યુનિટ વાઇઝ પ્લેલિસ્ટમાં પણ મેં મૂકી દીધું છે. હજી પણ તમે ન જોડાણો તો ખાસ સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાઈ જજો. આવા લોટ્સ ઓફ મુદ્દા વિદ્યાર્થી મિત્રો આપણે બહુ બેઝિક થી લીધા છે. ઘણા બધા વિદ્યાર્થીને એવું લાગશે સાહેબ આટલી બધી સમજૂતી શા માટે? કારણ કે વિદ્યાર્થી મિત્રો મને ખ્યાલ છે કે આ ટોપિક કદાચ તમે નવા જોઈ રહ્યા છો, તમને પોતાને આ બધી બાબત જાણી નવાઈ લાગી હશે. શું વાત કરો સાહેબ, આવી રીતે કે સમજૂતી અમને ચોપડીમાં નથી આપેલી કારણ કે ચોપડીની અંદર ટુ ધ પોઈન્ટ આપેલી છે.
એટલે મારો વિદ્યાર્થી જે વિડીયો જોવે છે એને દ્વિતીય કસોટી તેમજ વાર્ષિક કસોટી અને એકમ કસોટી વખતે અવશ્ય આ વિડીયો એટલો લાભકારક રહેશે કે કદાચ જે વિશેષ શિક્ષક છે આનામાંથી કેસ સ્ટડી પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ઉદાહરણ એને ખ્યાલ છે તો વિદ્યાર્થી મિત્રો બહુ એડવાન્સ લેવલની કેસ સ્ટડી હું કહી શકું છું, બરાબર. આનામાં માત્ર એક વસ્તુનો ફેરફાર આવે ને તમારો સમગ્ર ટોપિક બદલી જાય. કયો ખબર છે? આ વસ્તુ વર્તમાન શેરધારકોનો ઉલ્લેખ ન કરેલું હોય ને વિદ્યાર્થી મિત્રો, અને બીજી બાબત અવેજ વગરનો ઉલ્લેખ ન કરેલો હોય ને તો ટોપિક બદલી શકે છે. એ ટોપિક કયો છે ને આના પછીના વિડીયોમાં આપણે ચર્ચામાં લેવાના છીએ. આઈ હોપ અત્યાર સુધી લીધેલી તમામ બાબત વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગઈ હશે. કદાચ તમને આ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો કેસ સ્ટડીના ભાગરૂપે સ્ક્રીનશોટ સ્વરૂપે લેવું હોય તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. પછી આપણે આગળ વધીશું, આ બધી બાબતોને ઇરેઝ કરી દઈશ. આના પછી બહુ અગત્યની બાબતો લેવાનો છું. ખાસ વિડીયો જોજો કે સામાથી કેવી રીતે આપવામાં આવે છે અને એની વિધિ ને વિધિનો ક્રમ યસ કમ્પલસરી સાહેબ અમને એઝ ઇટ ઇઝ કરવો પડશે. એનું ગેરંટી સાથે કહું, તમે વિડીયો પૂર્ણ કરવાના છો ત્યારે તમે મને એમ જ કહેશો કે સાહેબ આ આખા પ્રશ્નને અમે અમારા મગજની અંદર એવી રીતે ઉતાર્યું છે, ગમે ત્યાંથી ક્વેશ્ચન આવે આ સમજેલું હશે, સાંભળેલું હશે ને જોયેલું હશે ને તો હું ગેરંટી સાથે કહી શકું કે આ એક્સ્ટ્રા ઇમ્પેક્ટ મેં તમને જગ્યાએ માર્કેટમાં શું થશે ને એ કેસ સ્ટડીના ભાગરૂપે પૂછી શકાય છે. આ માત્ર સમજૂતી આપી દીધી હોય તે કેસ કોનું ઉદાહરણ છે, કયા પ્રકારના શેરનું ઉદાહરણ છે તો આવી શકે છે, બરાબર. આ ચેપ્ટર ની અંદર આવતો ફરી પાછું રિપીટ કરું છું, શેરના પ્રકારોમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર આવવાના જ છે. એવા જ મુદ્દા છે કે જે બહુ ઈઝી છે, પણ વિદ્યાર્થી મિત્રો એક ટોપિક યુનિક અને ટ્વિસ્ટેડ પૂછવું હોય ને તો આ બધા આવી શકે. જેમ કે બોનસ શેર આના પછી લઈ આવવાના છે, હકના શેર, સ્વેટ ઇક્વિટી શેરની સમજૂતી આગળના પાર્ટમાં આપણે ઓલરેડી કમ્બાઈન કરીને વચ્ચે લઈ લીધી છે. તો તમે સમજી ગયા ને. આ ચેપ્ટરની પ્લેલિસ્ટ ની અંદર જેટલા પણ તમને વિડીયો દેખાય છે એક દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે તમે માત્ર એકવાર જોઈ લો. તમે પોતે એમ કહેશો સાહેબ આટલા સહેલા ક્વેશ્ચન છે અમને ખબર ન હતી, બરાબર. એટલે આ વસ્તુનું સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ છીએ. તો હવે આગળ તરફ આપણે વધીએ છીએ ત્યારે આવે છે મુદ્દો શામાંથી આપી શકાય છે. મેં તમને અગાઉ ચર્ચા કરી કે બોનસ શેર જ્યારે આપણે ઇસ્યુ કરીએ છીએ તો શેનામાંથી ઇસ્યુ બહાર પાડીએ છીએ તો એની સમજૂતી આની અંદર લેવામાં આવશે. અને બીજી બાબત મેં તમને કીધું વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આની વિધિ. હું એટલો કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે સમગ્ર આખા ટોપિક ને પૂછવું હોય ને તો 5 ગુણની અંદર પણ આ ચેપ્ટર માંથી જો તમને કીધું હોય ને પ્રશ્ન કોઈ પણ કક્ષાએ તો આવી શકે છે. એટલે આ ક્વેશ્ચન ને 5 માર્ક્સ માં ટાર્ગેટ કરજો અને સાવ ઈઝી ક્વેશ્ચન છે જે વિદ્યાર્થી મેં સભા વિધિના મુદ્દા કેમ યાદ રાખવા આપણે મસ્ત મજાની સ્ટોરી કરશું. એ સ્ટોરી યાદ રાખીને તો પરીક્ષાની અંદર તમારે બેન્ચ ઉપર જવાબ રહેલો હશે. માત્ર તમારે ધ્યાન છેલ્લે સુધી અહીંયા હોવું જોઈએ, બરાબર. ઓકે યસ. શામાંથી આપી શકે છે આવો હેડિંગ કરીને તમને મુદ્દો સમજાવવાનો રહેશે, જેમાં 3 મુદ્દા આવે છે. સૌથી પહેલી બાબત મેં તમને કીધું એ કે નફાની ફાળવણી દ્વારા ઉભા કરવામાં આવેલા કોઈ પણ અનામત, ધ્યાન રાખજો કોઈ પણ અનામતની અંદર પણ એ લોકો મેન્શન કરી દીધું છે કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી જે સરપ્લસ અમાઉન્ટ પડી હશે, વધારાની અમાઉન્ટ પડી હશે, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે વિદ્યાર્થી તમને ધોરણ 12 માં આવશે કે ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા બાદ આપણે નફાની વહેંચણી કરવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીએ છીએ. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી હશે વિદ્યાર્થી મિત્રો તો એનામાંથી પણ આપણે બોનસ શેર બહાર પાડી શકીએ છીએ. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન શું કહે છે કે શેર પ્રીમિયમ ખાતાની જમા બાકી. મેં તમને કીધું શેર પ્રીમિયમ, બરાબર. એ પ્રીમિયમ તરીકે શેર બહાર પાડેલા હશે વિદ્યાર્થી મિત્રો, તે પ્રીમિયમની રકમમાંથી પણ આપણે બોનસ શેર બહાર પાડી શકશું. એટલે સૌથી પહેલી બાબત યસ સાહેબ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી. બીજી બાબત સાહેબ તો કે પ્રીમિયમ ખાતાની મતલબ કે શેર પ્રીમિયમ ખાતાની જમા બાકીમાંથી, બરાબર. કેવી રીતે તો કે ધ્યાન રાખજો માત્ર પૂર્ણ ભરપાઈ થયેલા શેર હશે ને એના પર જ આમ તમે બોનસ શેર બહાર પાડી શકો છો. રિપીટ કરી દઉં, આગળ આપણે ચર્ચા કરી હતી અંશતઃ ભરપાઈ વાળો મુદ્દો આવી ગયો હતો, પણ આ કન્ડિશન ની અંદર બીજી કન્ડિશન ટ્વિસ્ટેડ છે. શું કહેવા માંગે છે કે માત્ર પૂર્ણ ભરપાઈ થયેલા શેર હશે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે જ તમે જે છે શેર પ્રીમિયમ ખાતામાંથી રકમ ઉપાડીને બોનસ શેર બહાર પાડી શકશો. બહુ બેસિક રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અંશતઃ ભરપાઈ થયેલા શેર હશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ કન્ડિશનનો તમે ઉપયોગ નહીં કરી શકો, એટલે જ 3 અલગ અલગ કન્ડિશન આપેલી છે. યસ. ત્રીજી કન્ડિશન શું કહે છે કે ડિબેન્ચર પરત કર્યા બાદ તમને બધાને ખ્યાલ છે કે ડિબેન્ચર પર નાણાં પરત કરવાના છે તો ડિબેન્ચર પરત નિધિ ખાતું બનાવવું પડે. એ ડિબેન્ચરના નાણાં પરત કર્યા બાદ પણ ડિબેન્ચર પરત નિધિની અંદર તમારા નાણાં બચે છે, મતલબ તમારા પાસે રૂપિયા રિઝર્વ બચે છે વિદ્યાર્થી મિત્રો સરપ્લસમાં, તો તમે ડિબેન્ચર પરત નિધિને શું કરશો તો સાહેબ અમે એને સામાન્ય અનામત ખાતે લઈ જઈને એનામાંથી બોનસ શેર બહાર પાડી શકશું. ક્લિયર થાય છે શું કહું છું? યસ સાહેબ. ડિબેન્ચર પરત નિધિની અંદર ડિબેન્ચરના નાણાં આપી દીધા છે છતાં પણ નાણાં બચે છે તો ડિબેન્ચર પરત નિધિના ખાતાને સામાન્ય અનામત ખાતે લઈ અને સામાન્ય અનામતમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે બોનસ શેર બહાર પાડી શકશું. ઇન શોર્ટ
કોઈ પણ અનામત પણ એની કન્ડિશન આપેલી છે એ મુજબ આપણે ધ્યાનમાં લેવાની રહેશે. 3 કન્ડિશન આપણે સમજી ફરીથી રિવાઇઝ કરીએ તો નફા નુકસાન ફાળવણી ખાતા દ્વારા ઉભા કરવામાં આવેલો કોઈ પણ અનામત પણ શું ધ્યાન રાખવાનું છે, નફા ફાળવણી ખાતાની જમા બાકી. બીજી કન્ડિશન શેર પ્રીમિયમ ખાતાની જમા બાકી કે જેની અંદર કમ્પલસરી પૂર્ણ ભરપાઈ થયેલ હશે ત્યારે જ આવી રીતે આપણે બોનસ આપી શકશું. ત્રીજી કન્ડિશન સાહેબ ડિબેન્ચર પરત નીતિ માટે કરીને તમે જે ખાતું ઊભું કર્યું છે એના નાણાં ચૂકવ્યા બાદ એનામાં રકમ સરપ્લસ એટલે કે વધારાની રહે છે તો એનામાંથી વિદ્યાર્થી તમે એને સામાન્ય અનામત ખાતે લઈ જશો પછી તમે એનામાંથી બોનસ બહાર પાડી શકશો. આ 3 કન્ડિશન પણ વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચન ની અંદર 2 અથવા 3 ગુણની અંદર હાઈ લેવલ ની પૂછવી હોય તો પૂછી શકાય છે. આ ધ્યાન રાખજો. આ 3 કન્ડિશન પણ કામની છે અને સેપરેટલી 2 અથવા 3 માર્કમાં ટાર્ગેટ કરી શકાય છે. ધ્યાન રાખજો. સહેલા પ્રશ્નો છે, સમય બચાવી લેવા પ્રશ્નો છે. આ કન્ડિશન ખબર હશે તો મે બી પેપર સરળ પણ ટ્વિસ્ટેડ કાઢવું છે. ટ્વિસ્ટેડ એટલે તમે સમજી ગયા ને, એક વખત સમજેલો હોવો જરૂરી છે તો આ પ્રશ્નો આવી શકે છે. બરાબર, ઓકે. હવે શું છે યસ સાહેબ, હવે તમે જેની રાહ જોતા હતા સાહેબ અમે કે વિધિ કેમ યાદ રાખવાની છે. મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ની અંદર આવતી વિધિ અવશ્ય કરીને જજો. પરીક્ષાના દિવસે હું એટલું જ કહીશ મારા દરેક વિદ્યાર્થીને એક વખત આ પ્લેલિસ્ટ તમે ખાસ જોઈ લેજો ચેપ્ટરની. બરાબર, તમને એમ ન થવું જોઈએ કે સાહેબ પેપરની અંદર આટલી જ વિધિ છે, એક લાઈનની છે, સાહેબ અમારો સમય બચી શકે એમ હતો 5 માર્ક્સ અથવા 4 માર્ક્સની અંદર, પણ સાહેબ અમે ન કરીને ગયા તો સાહેબ અમને નુકસાન થયું છે અને પેપરની અંદર લેન્ધી ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા પડ્યા છે. એવું બની શકે છે. અને મેં તમને પહેલા જ કીધું કે કદાચ તમે આ વિદ્યાર્થી વિડીયો વાર્ષિક કસોટીને ધ્યાનમાં લઈ જોતા હશો અથવા દ્વિતીય કસોટીને ધ્યાનમાં લઈ જોતા હશો તો ગાંધીનગરની બ્લુપ્રિન્ટ અનુસાર આ ચેપ્ટરનો વેઇટેજ સારો એવો છે. બરાબર ને, એ ચેપ્ટરમાંથી પૂરેપૂરી સંભાવના છે કે 5 ગુણનો પ્રશ્ન એક પૂછી શકાય છે. એક સહેલો પ્રશ્ન આવી શકે છે ક્યાંક પણ સેક્શનની અંદર અને એક યુનિક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવા પ્રકારના આવી શકે છે. એટલે જ હું તમને કહું છું કે પેપરની અંદર લેવલ વાળો પેપર કાઢવું હશે ને તો પણ આવા બધા પ્રશ્નો આવી શકે છે. પણ તમે સમજેલા હશે જેમ કેમ આપણે આગળની બધી ટોપિક એક સમજી છે એમ જ આને સમજવાના છે ને. હવે તમારા માટે સાવ ઈઝી વસ્તુ છે. વિધિની અંદર તમે નોટ કરજો, બધા મુદ્દા તમે સમજી લીધા છે, માત્ર 1-2 મુદ્દા આપણને યાદ રાખવાના છે અને બહુ પ્રેક્ટિકલ વસ્તુ આપણે ચાલો શરૂઆત કરીએ. તમને હું એક સ્ટોરી વાઇઝ કહું છું કે તમે જે છે મારા કંપની શેર ધારક છો, એબીસી કંપનીના, મારી એબીસી કંપની છે. બરાબર, હવે મને બોનસ બહાર પાડવો હશે એટલે કે બોનસ શેર બહાર પાડવા હશે તો વિદ્યાર્થી મિત્રો એમને આપી દઈશ ના સાહેબ, તમને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થવું પડશે. એ પ્રોસેસ એટલે વિધિ બોનસ શેર બહાર પાડવાની. સૌથી પહેલી વસ્તુ સાહેબ તમે અમને અર્થમાં કીધું હતું કે નિયમન પત્રની અંદર જોગવાઈ હોવી અનિવાર્ય છે. સૌથી પહેલા હું શું ઉપાડીશ સાહેબ? નિયમન પત્ર ઉપાડશો. દેખાય છે પહેલા નંબરનો પોઈન્ટ? જોઈ લો, નિયમન પત્રની જોગવાઈ. હવે નિયમન પત્રની જોગવાઈ મળી ગઈ પછી બોલો હવે શું કરશું? હવે આપણને મંજૂર કરવાના છે તો એમને એમ કરી નાખશું હું જ માલિક છું મારી કંપની, જરૂરી છે? ના સાહેબ, શેર ધારકો હશે પછી બોર્ડ ઓફ ડિરેક્ટરનો મંડળ હશે તો એનો મતલબ બીજા સ્ટેપની અંદર સાહેબ તમને છે ને સભા બોલાવવી પડશે ને ઠરાવ પસાર કરવો પડશે. તો બીજો મુદ્દો શું આવ્યો સાહેબ? ઠરાવ પસાર કરવું. ઠરાવ ક્યાં પસાર કરશું સાહેબ? સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરવામાં આવશે. જો બહુ બેઝિક વસ્તુ તમને સમજાવું છું સ્ટોરી પ્રમાણે. હવે મેં ઠરાવ પસાર કરી લીધો તો ઠરાવની અંદર જ્યારે પણ સામાન્ય સભામાં બોલાવ્યો હશે બધા લોકોને, શેર હોલ્ડરો હશે, એમાં કેએમપી હશે, બોર્ડ ઓફ ડિરેક્ટર હશે, બધા લોકો હશે વિદ્યાર્થી મિત્રો. તો હવે લોકોને પ્રશ્ન થશે સાહેબ આપણે જે છે એ કોને આપશું આ પ્રકારના બોનસ છે? એટલે પછી મને જવાબ તો આપવો પડશે ને. તો મારી મીટિંગની અંદર સેક્રેટરી જવાબ આપશે. શું કહેશે કે આપણા સભ્ય પત્રકને સૌથી પહેલા બંધ કરી દો સાહેબ. વિદ્યાર્થી મિત્રો આ તબક્કાની અંદર કંપની જે છે પોતાનો બુક બંધ કરી નાખશે, મતલબ બુક ક્લોઝ કરી નાખશે કે તમે અમુક કક્ષાથી વધારે શેર નહીં લઈ શકો. કારણ કે કંપનીને ડિસાઈડ કરવાનું છે એ રેકોર્ડ ડેટ બહાર પાડશે કે કઈ રેકોર્ડ ડેટ છે ક્યારથી જેને શેર હોલ્ડ કરી રાખ્યા હશે એ લોકોને આ બોનસ શેર મળવા પાત્ર છે. સપોઝ એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવાનો પ્રયત્ન કરવા માટે કે ઉદાહરણ આપું છું કે આજે આપણે બોનસ શેર નો માટે એમ સમજી લો ઠરાવ પસાર કર્યો તો એનો મતલબ કે આજે આપણે વિદ્યાર્થી મિત્રો હવે સભ્ય પત્રક બંધ કરી દઈશું. કારણ કે આપણને તો ખબર હોવી જોઈએ ને કે આપણા કેટલા વર્તમાન શેર ધારકો છે કે જેને ખરેખર બોનસ આપવાનું છે. હવે હું તમને કીધું વિદ્યાર્થી મિત્રોમાં 2 કન્ડિશન છે. આ જે કન્ડિશન છે એ કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી છે? યસ સાહેબ, કંપનીની અંદર રહેલા જે કેએમપી છે, મોટો હોદ્દો ધરાવે છે એવા વ્યક્તિઓ તેમજ જનરલ રોકાણકારો જે રિટેલ રોકાણકારો છે એને પણ અમુક કક્ષાએ લાગુ પડે છે. મતલબ કે અત્યારે તમે મારી કંપનીની અંદર સારો એવો હોદ્દો ધરાવો છો અને આજે આપણે ચર્ચા કરવાના છે આ બાબતે. તો વિદ્યાર્થી મિત્રો આજે જેવી ચર્ચા થશે ને પછી સભ્ય પત્રક આપણે બંધ કરી દેશું. કારણ કે તમે બારે જઈને બધાને કહી દેશો બધા આપણી કંપનીના શેર લેવા માંડી જશે અને બધાને આપણને યસ બટ ઓબ્વિયસ વસ્તુ છે જે લોકો પાસે આ રેકોર્ડ ડેટ કીધેલી છે ને રેકોર્ડ ડેટ સુધી જે લોકો પાસે આપણી કંપનીનો એક પણ શેર રહેલો હશે ને વિદ્યાર્થી મિત્રો તેને બોનસ શેર આપવો પડશે.
અને બોનસ શેર આપો એનો મતલબ કે શેરની સંખ્યા માર્કેટની અંદર વધારે થવાની છે, તો લિક્વિડિટી વધવાની છે અને વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટાઈમ માટે વોલેટાઇલ થઈ શકે માર્કેટ, મતલબ ફ્લક્ચ્યુએશન થઈ શકે શેરની કિંમત. તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ દિવસે આપણે શું કરશું, જોવાનામાં લખેલું છે, સમજૂતી સાથે લેતો આવું છું કે સામાન્ય સભા બોલાવતા પહેલા સભ્ય પત્રક ક્લોઝ કરી નાખશું. કારણ કે આપણે ક્લોઝિંગ ડેટ નક્કી કરશું, રેકોર્ડ ડેટ નક્કી કરશું, આની વિસ્તૃત સમજૂતી કોલેજ લેવલે આવશે. પણ એટલું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ક્લોઝિંગ ડેટ પછી રેકોર્ડ ડેટ હશે કે કઈ તારીખ સુધી રોકાણકારના ખાતાની અંદર આપણી કંપનીનો શેર રહેલો હોવો જરૂરી છે. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ સામાન્ય સભામાં નક્કી થશે. કારણ કે આપણે પ્રશ્ન થાય છે કોને મંજૂરી આપશું આ શેરની, ત્યારે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ એટલે કે ઠરાવ પસાર કરશું સામાન્ય સભામાં. ત્યારબાદ સભ્યપત્રક એટલે કે સભ્યપત્રક જે છે સામાન્ય સભા બોલાવતા પહેલા સભ્યપત્રક બંધ કરી દઈશું. બરાબર, શા માટે તમને બધાને ખ્યાલ છે. યસ, અને પછી આપણે શું કરશું, યસ સાહેબ, એક સભ્યોની યાદી તૈયાર કરશું કે ભાઈ આટલા રોકાણકારો પાસે આપણી કંપનીના શેર રહેલા છે. જનરલી આ બધી વસ્તુ કોમ્પ્યુટરાઇઝ થાય છે વર્તમાન સમયની અંદર. હું તમને કહી દઉં, કારણ કે એક કંપનીની અંદર કરોડો રોકાણકારો હોય, બરાબર, કરોડથી પણ વધારે રોકાણકારો હોય, તો એક એક જણાની યાદી ન બને. તો વિદ્યાર્થી મિત્રો આના માટે કરીને જ તમને બધાને કહે છે CDSL અને NSDL ની સ્થાપના કરવામાં આવી છે, ભારતની બે ડિપોઝિટરી, બરાબર, કે જે નક્કી કરશે કે ભાઈ ધર્મેન્દ્રના ખાતાની અંદર આ તારીખ સુધી કેટલા શેર રહેલા હતા, એના સમપ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો મને બોનસ શેર મળે. હવે તમે એમ કહેશો સાહેબ રેકોર્ડ ડેટ ચાલી ગઈ છે અને પછી મેં શેર લીધા છે તો તમને બોનસ શેર ન મળે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ બધી વસ્તુ માર્કેટની અંદર પ્રેક્ટિકલ વેમાં તમને હું કહું ને તો એનો મતલબ કે એક્ઝામ્પલ તરીકે 10 તારીખ પહેલા મારા ડીમેટ ખાતામાં એક કંપનીના શેર હોવા જરૂરી છે તો મને બોનસ શેર મળવા પાત્ર છે. પણ 10 તારીખ બાદ મેં વિદ્યાર્થી મિત્રો જો કંપનીનો શેર લીધું હશે અને કંપનીએ બોનસ શેર ઇસ્યુ કર્યો હશે તો મને એનો લાભ નહીં મળે. આ ધ્યાન રાખજો. આ હું એટલે તમને સમજાવું છું, બહુ પ્રેક્ટિકલ વેમાં સમજાવવાનું મારી પાછળ અહીંયા ઇન્ટેન્શન એ જ છે કે તમને સમજૂતી ખબર હોવી જરૂરી છે. હવે રેકોર્ડ ડેટ, ક્લોઝિંગ ડેટ, આ બધી વસ્તુ કંપનીના સામાન્ય સભામાં જ્યારે ઠરાવ પસાર કરશું ત્યારે ડિસાઈડ થશે, એટલે જ સભ્યપત્રક બંધ કરી નાખશે. બરાબર, ઓકે, યસ. સભ્યોની યાદી એના પછી તબક્કામાં મળશે, મતલબ કે લાયક ધરાવતા શેર હોલ્ડરની યાદી બનાવવામાં આવશે. લાયક એટલે કેવી રીતે, મેં તમને અત્યારે એક્ઝામ્પલ સમજાવ્યું કે રેકોર્ડ ડેટના દિવસથી પહેલા કોના ખાતાની અંદર કંપનીના શેર રહેલા છે એ બધા લાયક. રેકોર્ડ ડેટ પછી મતલબ કે હવે ડેટ પછી તમે લેશો શેર તોય પણ તમને બોનસ નથી મળવાનું, તો તમને લાભ નહીં થાય. આ ધ્યાન રાખજો. બરાબર, આની ટોટલી ઘણી બધી કન્ડિશન છે. કહી દો પ્રેક્ટિકલ વેમાં જોવા જઈએ તો આની પ્રોસેસ હજી પણ લાંબી છે, મતલબ બધી કોમ્પ્યુટરાઇઝ છે. બરાબર, એ ધ્યાનમાં લઈને આપણે અહીંયા મહત્વના મુદ્દા લીધા છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. યસ, હવે લાયક ધરાવતા શેર ધારક નક્કી થઈ ગયા સાહેબ કોણ છે. પછી સાહેબ હક દર્શાવતો કરાર કે સાહેબ એ લોકોને આપણે બોલાવશું. જનરલી હવે બોલાવવામાં નથી આવતું કારણ કે હવે મેઇલ દ્વારા જણાવવામાં આવે છે કે અમે તમને બોનસ શેર આપ્યું છે, એના બદલામાં અમે તમારા પાસેથી 1 પણ રૂપિયો ચાર્જ નથી કર્યો. આવો એક કોન્ટ્રાક્ટ કરાવવામાં આવશે અને કોન્ટ્રાક્ટ આપણને મેઇલ દ્વારા મૂકવામાં આવશે, ઇલેક્ટ્રોનિક મેલમાં. તેમજ જે વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ શેરની આવી રીતે વસ્તુ થતી હશે ફિઝિકલ વેમાં, એનો મતલબ કે જે કંપનીના શેર નોંધાયેલા નથી એ લોકો આ બધી પ્રોસેસ કરતા હશે, તે લોકો લેખિતમાં કરાર કરશે કે તમે શેર ધારક છો, હું કંપનીનો માલિક છું, હું તમારા પાસે કરાર કરાવીશ કે મેં તમને જ્યાં બોનસ શેર આપ્યો છે મતલબ મેં તમારા પાસેથી અવેજ સ્વરૂપે 1 પણ રૂપિયો ચાર્જ નથી કર્યો, રોકડ અવેજ સિવાય મેં તમને શેર ફાળવ્યો છે. આવો એક સરસ મજાનો કરાર કરાવીશ, તમારી સહી કરાવીશ કે જેથી કરી ઇન ફ્યુચર હું કહી શકું છું કે મેં આ લોકો પાસે 1 પણ રૂપિયા શેર માટે કરી નથી લીધો. બરાબર, ટૂંકમાં લીગલ પ્રોસેસ હશે આની અંદર. ઓકે, યસ, એટલે હકમાં શું કહે છે, રોકડ અવેજ સિવાય શેર આપવામાં આવ્યો છે તે અંગેનો આપણે કરાર કરશું. તો એક લાઈનની સમજૂતી છે, તમને જાણી નવાઈ લાગશે. આ પ્રોસેસ 4 માર્કમાં આવી શકે છે. તમે જોઈ શકો છો 8 મુદ્દા છે, 2 મુદ્દાનો 1 ગુણ. ક્રમ કમ્પલસરી એઝ ઇટ ઇઝ હોવો જોઈએ, એટલે તમે તમને સ્ટોરી કીધી છે. આ સ્ટોરી એટલે કે તમને સમજાવવા માટે કરી અલગ સરસ મજાની એક વાક્ય રચનાનો પ્રયોગ કર્યો છે કે આવી રીતે સ્ટેપ યાદ રાખો. તમે પરીક્ષામાં બેઠા છો, સૌથી પહેલા તમે કીધું સાહેબ અર્થમાંથી એક મુદ્દો, નિયમન પત્ર. બીજો સાહેબ એના માટે આપણે સભા બોલાવશું અને ઠરાવ પસાર કરશું. સભા કઈ બોલાવશું સાહેબ, સામાન્ય સભા બોલાવશું. પછી આપણે કોને આપશું, કોને મંજૂર કરશું, એનો મતલબ કે આપણે સભ્યપત્ર તૈયાર કરશું. સભ્યપત્ર તૈયાર કર્યા પછી એની યાદી તૈયાર કરશું. યાદી તૈયાર કર્યા પછી આ લોકો સાથે આપણે કરાર કરશું, બોલાવશું કે હાલો ભાઈ કરાર કરો. અને કરારની અંદર આપણે એ લોકોને કહેશું કે અમે તમને મંજૂરી પત્ર મોકલાવશું કે હવે જે છે તમને જે છે એ કમ્પલસરી શેર બોનસ શેર અમે તમને આપીએ છીએ. બરાબર, આ ધ્યાન રાખજો. એટલે જો કે છે કે શેર હોલ્ડરને પરિપત્ર મૂકવામાં આવશે, મેલ દ્વારા જાણ કરવામાં આવશે કે તમે એલિજિબલ છો બોનસ શેરની અંદર ભાગ લેવા માટે. કરી જે તમે જે છે આ શેર તમે ધરાવો છો એટલા પ્રમાણમાં અમે તમને જે છે એ આ બોનસ શેર આપશું. આખો સરસ મજાનો મેઇલ હશે, તમને કેટલા શેર મળશે, એ કન્ડિશન શું છે, એ બધી વસ્તુ તેને જણાવી હશે. મતલબ કે આપણે એને મંજૂરી પત્ર મોકલાવશું કે યસ હવે ફાઇનલ છે, બોનસ શેર તમને મળવાના છે. એનો મતલબ કે મીટિંગમાં ચર્ચા થશે આવું. બરાબર, યસ. પછી શું કહે છે, કંપની રજિસ્ટરની નોંધણી કરો છો. હવે કંપની રજિસ્ટર, બરાબર, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની એક ઓફિસ
હોય વિદ્યાર્થી મિત્રો કે જ્યાં રજિસ્ટ્રાર હોય એ રજિસ્ટ્રારના અંડરમાં સબ રજિસ્ટર ઓફિસ આવેલી હોય, બરાબર, ડિસ્ટ્રિક્ટ વાઇઝ. આ હું તમને સમજાવવાનો એટલે પ્રયત્ન કરું છું કે વચ્ચે એક વિદ્યાર્થી મને કીધું હતું કે સાહેબ રજિસ્ટ્રાર એટલે શું, તો યાદ રાખજો મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એટલે કે ગવર્મેન્ટની જે પર્ટિક્યુલર સિસ્ટમ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની આવી રચના કરવામાં આવી છે કે જેમાં કંપની રજિસ્ટ્રાર, બરાબર, રજિસ્ટર ઓફિસ બનાવવામાં આવી છે જેની અંદર આવી રીતે બધા જ રજિસ્ટ્રી કરવામાં આવે અને એની અંદર સબ રજિસ્ટ્રી હોય દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ, બરાબર, અલગ અલગ રીતે. જનરલી એમ સમજી લો કે સપોઝ એક્ઝામ્પલ તરીકે અમદાવાદની અંદર અત્યારે રજિસ્ટર ઓફિસ છે તો સબ રજિસ્ટર ઓફિસ દરેક અલગ અલગ જિલ્લામાં હશે, બરાબર, એ રીતે. તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો શું કે છે આની અંદર, તો કે યસ આ પરિપત્ર મૂકવામાં આવશે અને પછી બોનસ શેર બહાર પાડ્યા છે, બરાબર, એના પછી 1 માસની અંદર કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું ફરજિયાત છે. મને કંપની રજિસ્ટ્રારને કહેવું પડશે કે મારી કંપનીએ બોનસ શેર બહાર પાડ્યા છે, 1 માસની અંદર કમ્પલસરી કહેવું પડે. જેના કારણે શું થાય છે, યાદ રાખજો, કાઉન્સમાં લખેલી માહિતી છે, માત્ર તમારી જાણ માટે છે કે જેના તમે બોનસ શેર બહાર પાડ્યા છે એનું કાયદેસર પુરવાર થાય છે, લોકોને વિશ્વાસ આવશે કે ના ધર્મેન્દ્ર સર જે છે એની કંપની એબીસી છે એ ખરેખર બોનસ શેર લઈને આવવાની છે, કારણ કે સેબી સમક્ષ શું કર્યું છે, જે સાહેબ સેબી સમક્ષ આખા બધી મેટરને જે છે એ ફૂલફિલ કરી છે. મતલબ કે લોકોની જે કન્ડિશન હશે વિદ્યાર્થી મિત્રો, કંપની રજિસ્ટ્રારને પહેલા હું કરાવીશ ત્યારબાદ સેબીને કહીશ અને આ બે વસ્તુને ધ્યાનમાં લઈ રોકાણકારોને વિશ્વાસ આવશે કે ના ધર્મેન્દ્ર સરને કમ્પલસરી બોનસ શેર ચૂકવવું પડશે, બરાબર. યસ, એટલે એનો મતલબ કે કંપની રજિસ્ટ્રાર નોંધણી કરી દે પછી સેબીની જેટલી પણ માર્ગદર્શિકા છે વિદ્યાર્થી મિત્રો, બોનસ શેર બહાર પાડવા અંગેની, શેરની કિંમત નક્કી કરવા અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે કરી વિદ્યાર્થી મિત્રો આપણે સેબીના તમામ નીતિ નિયમોનું પાલન કરવું પડશે, માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે કે કિંમત કેમ નક્કી કરશું, કેટલા રેશિયોમાં આપશો, એ રેશિયોમાં આપવાના કારણે કઈ કિંમતને રેકોર્ડ ડેટ કરીને આપણે રેકોર્ડ પ્રાઇસ ગણશું, આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ત્યાં સમજૂતી આવશે. મતલબ કે અહીંયા જે તમને પ્રશ્ન થતો હશે સાહેબ વર્તમાન સમયમાં કઈ કિંમત નક્કી કરવામાં આવે, તમે તો અમને એમ કીધી કે પોર્ટફોલિયોની અંદર જે તમારા ડીમેટ શેરમાં રહેલી હશે, ડીમેટ ખાતામાં જે શેરમાં રહેલી છે એમાં અપડેટ આવશે, પણ કઈ કિંમતને જાણ મળીશું, કયા તારીખની કિંમતને જાણ મળીશું, કેટલી વેલ્યુ રહેશું આપણે, આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ સેબીની માર્ગદર્શિકા મુજબ નક્કી થશે. એનો મતલબ કે હવે અહીંયા સેબીનું કાર્ય આવશે, એક્ટિવલી પાર્ટિસિપેટ થશે, એની માર્ગદર્શિકા જે પણ કીધી હશે કંપનીના અનુસંધાનમાં અને નિયમન પત્રના અનુસંધાનમાં એ તમને ફૂલફિલ કરવી પડશે કંપની તરીકે. એનો મતલબ કે હવે તમે સમજી ગયા આ છે બોનસ શેરની વિધિ. હું તમને ચોક્કસ ગેરંટી સાથે કહી શકું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ફરીથી પરીક્ષા વખતે જોઈને જજો, કારણ કે આટલી મેં જે સમજૂતી આપી એ બહુ પ્રેક્ટિકલ વેમાં આપી છે. હસતા હસતા તમને યાદ રહી જશે, તમારી બેન્ચની ઉપર કંપની રાખી દેવાની, તમને રોકાણકાર બની જવાનો, બસ આ વસ્તુ વિચારવાની. સ્ટોરી મગજમાં મેં તમને સમજાવી છે, એ સ્ટોરી સાથે મેં અંદર પેટા મુદ્દાની યાદી છે, મેઇન કીવર્ડ છે એ પણ બધા આપી દીધા. ધેટ્સ ઇનફ ફોર યુ. આનાથી વધારે પરીક્ષામાં તમને કાંઈ નથી આપવાનું. આ સમજૂતી મેં તમને એક લાઈનની કીધી છે, એ ચોપડીની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં પણ 1 થી 2 લાઈનમાં જ છે, તેના બધા મેં મેજર કીવર્ડ્સ કવર કરી લીધા છે. એટલે મને પૂરેપૂરી આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમે અત્યાર સુધી જે મગજમાં વિચારી રહ્યા હતા કે સાહેબ આ બોનસ શેર એટલે શું, સાહેબ આ બોનસ શેરની વિધિ કેમ કરીએ, સાહેબ આ 4 માર્કની અંદર આવે છે કેમ યાદ રાખવી, તો બધી સમજૂતી મેં તમને આપી છે. આ જે વસ્તુ મેં તમને લખી છે તમને પરીક્ષામાં નથી લખવાની, પણ આ યાદ રાખવા માટે કરી મેજર કીવર્ડ્સ રાખ્યા છે કે કેમ પરીક્ષામાં યાદ આવી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો મને હવે પૂરી ખાતરી છે કે આ બોનસ શેરને લગતો તમારા મગજમાં કોઈ પણ પ્રશ્નો હવે રહેલો હશે તો બધી અહીંયા સોર્ટ આઉટ થઈ જશે. બાકી મેં તમને એક બાબત કીધી કે રેકોર્ડ ડેટ, રેકોર્ડેડ પ્રાઇસ, ક્લોઝિંગ ડેટ, આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો સેબી અને ઠરાવની અંદર જે પણ નક્કી કર્યું છે બધા બોર્ડ ઓફ ડિરેક્ટરના મંડળોએ પસાર કરતી વખતે એ ફાઇનલ ગણવામાં આવશે, બરાબર. અને એને ધ્યાનમાં લઈ અસર તમારા પોર્ટફોલિયોમાં રહેલા ડીમેટ ખાતાની અંદર રહેલા શેરની અંદર થશે. એ પ્રાઇસને ધ્યાનમાં લઈ, એ તારીખને ધ્યાનમાં લઈ, એ તારીખ પહેલા તમે શેર લઈ રાખ્યું હશે તો તમને બોનસ શેર મળશે. આ બધી કન્ડિશન મેં તમને જે સમજાવી એ પ્રેક્ટિકલ વેમાં પણ આજની તારીખમાં દરેક કંપની કરે છે. એનો મતલબ હવે તમે સમજી ગયા ને, આ બોનસ શેરનો ટોપિક સમજવો એટલે જરૂરી છે કે વર્તમાન સમયમાં આ બધી જ પ્રોસેસને ધ્યાનમાં લઈ બોનસ શેર ઇસ્યુ કરવામાં આવે છે. હા, એનાથી એડવાન્સ લેવલની કન્ડિશન હોઈ શકે છે, પણ અત્યારે તમને નથી આપી કારણ કે સેબી આવી ગયો. મતલબ તો લોટ્સ ઓફ કન્ડિશન આવ્યાની અંદર સેબીની માર્ગદર્શિકા તમને બધાને ખ્યાલ છે કયા સંદર્ભમાં કેટલી છે, પણ અહીંયા તમને હજી નથી આપી. એટલા સંદર્ભમાં તમને જરા ટેન્શન લેવાની જરૂર નથી. તમે આગળ સીએ કક્ષાએ જશો વિદ્યાર્થી મિત્રો, આઈપીસીસી ની અંદર વિસ્તૃત સમજૂતી આવશે. બોનસ શેર, અલ્ટરેશન ઓફ ધ શેર, આ બધા ટોપિક હું તમને જે કહું છું સીએ ની અંદર આવે છે પ્રેક્ટિકલ ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે તમારી કક્ષાએ આવતું આ ટોપિક હવે તમને સરળતાથી સમજાઈ ગયો છે. પરીક્ષા વખતે જરૂરથી એક વખત જોઈ લેજો. તેમજ તમારા મિત્ર વર્તુળમાં કોઈ પણ વિદ્યાર્થી કીધું કે સાહેબ અમને હું તો યાદ નથી રહેતા, બોલો શું કરીએ, તો એ લોકો સુધી વિદ્યાર્થી મિત્રો તમે પહોંચાડજો. એટલે વિડીયોને ખાસ શેર કરજો. સોશિયલ મીડિયાના માધ્યમોથી જોડાવાનું રહી ગયું હોય તો અવશ્ય જોડાઈ જાઓ. ધોરણ 12 ની અંદર તમારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ લઈને આવવાનો છું. હમણાં નથી કહેવાનો, તમને ટૂંક સમયની અંદર મળી જશે સોશિયલ મીડિયામાં
જણાવવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યો ખાસ સબસ્ક્રાઇબ કરી દો, અને હા બેલ આઇકન બાકી રહી ગયું છે એને પ્રેસ કરી નાખો, ઝડપથી નોટિફિકેશન મળશે સાહેબ એમપી લઈને આવ્યા છે એ રીતે. તો મળ્યા વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.